કે કોઈના ક્યારે ઘર ભંગાવ્યા નથી ને. કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી સફળતા માટેનો પાયો છે. કોઈ વ્યક્તિને આરજે બનવું હોય, રેડિયો જોકી બનવું હોય, તો એના ક્રાઇટેરિયા શું છે? કે ડિગ્રી કરતા આવડત વધારે જોવાય છે. ક્યાંક ચાની લારીમાં કામ કર્યું, ક્યાંક શાક બકાલું વેચ્યું, ક્યાંક જમીન ઉપર બેસીને પેલું ભાજી વેચી, પેલું ધાણા હોય. સૌથી વધારે ઓડિયન્સ એન્ગેજમેન્ટ કેમાં? ઇન્કમની દ્રષ્ટિએ તમને ગ્રોથફુલ ક્યુ લાગે? યુટ્યુબ છે ને એ કેવું માધ્યમ છે કે જે પહેલાં પણ હતું, આજે પણ છે, અને મને લાગે છે પછી પણ આવશે, રહેશે. બરોબર. અને એ કેવું ઓથેન્ટિક છે. જો ભાઈ, માન મર્યાદા સૌને વાલીઓ. તમારું પ્રેન્ક મૂકીએ એ કે ને ન મૂકતા એટલે આખું ગૂંચડો વાળી અને મૂકી દેવાનું. વાહ. કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. આજે મુલાકાત એક એવા વ્યક્તિની કરવી છે કે જેને શરૂઆત પડદા પાછળથી કરી હતી. લોકો એને એના અવાજથી ઓળખતા, પણ પછી લોકોને હસાવવા માટે એ ફિલ્ડમાં આવે છે, લોકોની વચ્ચે આવે છે, અને લોકોની વચ્ચે આવી ક્યાંક ને ક્યાંક એ લેવલનું હાસ્ય લોકો સુધી પહોંચાડે છે. ક્યારેક લોકો એમનું અપમાન કરે છે, ક્યારેક મારામારી સુધીની વાત પહોંચી જાય છે, પણ એમનો એક જ ધ્યેય છે કે એમના વ્યુઅર્સના મોઢા ઉપરથી હાસ્ય દૂર ન થવું જોઈએ. અને આ ડેડિકેશન સાથે પાછલા કેટલાય વર્ષથી રાજકોટના એક ખૂબ જ જાણીતા આરજે અને હવે રાજકોટના ખૂબ જ જાણીતા વિજય પણ જેને કહી શકાય એવા રાજકોટના પોતાના પ્રેન્ક સ્ટાર, અને જેને શૂન્યથી સર્જન કરીને આજે પોતાની ચેનલને એક હાઇટ ઉપર પહોંચાડી છે, એક સફળતા ઉપર પહોંચાડી છે, અને એટલા જ ડાઉન ટુ અર્થ અને મારા ખાસ પરમ મિત્ર એવા આરજે વિનોદ સાથે આજે આપણે મુલાકાત કરવાની છે. વેલકમ કરીએ આરજે વિનોદને. કેમ છો વિનોદભાઈ? મજામાં? મજામાં દર્શનભાઈ, એકદમ મજામાં. અને આમ તો આટલી બધી પ્રસ્તાવના તમે બાંધી એટલે એના પરથી મને ખુશી એ થઈ કારણ કે તમે પ્રેન્ક જોવો છો. 100%. કારણ કે માણસ છે ને તો જ પ્રસ્તાવના બાંધી શકે. પેલું કહેવાય ને કે ખાડો કેટલો ઊંડો છે ત્યારે જ ખબર પડે જ્યારે તમે ખાડામાં ઉતરો. 100% વાત છે. પણ પ્રેન્ક માટે આપણે જૂની ચેનલ હતી જસ્ટ ફોર લાફ ગેગ્સ. યસ. હું એવું માનું છું કે પ્રેન્ક માટેના ઘણા બધા રસ્તાઓ છે, પણ જ્યારે વ્યક્તિ પ્રેન્ક પોતાના ઉપર લઈને કરે ને એ સાચો પ્રેન્કસ્ટર છે. ટ્રુ. બીજાને હેરાન કરીને, બીજાને પરેશાન કરીને, રસ્તા ઉપર ચાલ્યા જતા નાના માણસને તમે પરેશાન કરીને પ્રેન્ક કરો છો તો એ પ્રેન્ક નથી, એ ટીઝિંગ છે. કોકને તમે હેરાન કરો છો, પણ ત્યારે તમે જે પ્રેન્ક બનાવો છો એ તમે તમારી જાતને એ પ્રેન્કમાં મૂકો છો. તમે પોતે કોઈનો માર સહન કરો છો, કોઈનું અપમાન સહન કરો છો, અને છતાંય એક ધારા ડેડિકેશન થી તમે એ જે વિડીયોઝ બનાવો છો એ ખરેખર કાબિલે દાદ છે. અમે તમને પહેલા એના માટે તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ, અને અમે શુભકામના આપીએ છીએ કે આ રાજકોટનો રંગીલો આરજે પૂરા વિશ્વની અંદર નામના મેળવે. પણ અમારે તમને એ પૂછવું છે કે આની પ્રેરણા તમને ક્યાંથી મળી અને તમે આની શરૂઆત કેમ કરી? કારણ કે તમે એક ઓલરેડી નોન આરજે છો, લોકો તમને ઓળખે છે, રેડિયોની અંદર તમે ખૂબ સારી સેવા આપો છો. તો રેડિયોમાંથી બોલતા બોલતા એવો વિચાર ક્યારે આવ્યો કે હવે મારે વિડીયોમાં જવું છે, ને વિડીયોમાં પણ તમે સૌથી અઘરું ઝોનર તમે પસંદ કર્યું છે? કારણ કે જનરલી સેલા ઝોનર તમારા માટે બહુ ઇઝી છે બોલવું, એટલે તમે એક રૂમમાં બેસીને પ્રેમથી બોલી શકો એમ છો, પણ છતાંય તમે સૌથી ટફેસ્ટ ઝોનર તમે પસંદ કર્યું પ્રેન્કનો. અને આજે તો લાજવાબ તમે કામ કરો છો, પણ એની પ્રેરણા ક્યાંથી, શરૂઆત ક્યાંથી, અને કેવી રીતે તમે એની શરૂઆત કરીને શું શું પ્રોબ્લેમ્સને તમે ફેસ કર્યા? આમ તો જનરલી એક વાત કરું તમને, તમે આ જે આમ જૂના પેલું કહેવાય ને કે પુસ્તકના જૂના પાના ખોલવાના તમે શરૂ કર્યા છે. તમારા ભાઈ દેવભાઈ, અમે એક જ કોલેજમાં ભણતા, એ પરફોર્મિંગ આર્ટ્સમાં, સંગીત ક્ષેત્રમાં, હું જર્નલિઝમમાં. વાહ. એટલે ત્યારે ભણતા ને ત્યારે એક ડ્રીમ હતું. આમ તો હું બેઝિકલી મારું જન્મ નલિયામાં, કચ્છમાં, જ્યાં સૌથી વધારે ઠંડી પડે. એટલે ત્યાંથી મારા નાના નાની છે ને એ રેડિયો પર મહાભારત ને રામાયણ એ બધું જૂનું ત્યારે આવતું એ સાંભળતા. ત્યારે છે ને એક શોખ હતો કે આ બધો રેડિયો પર જે અવાજ આવે છે, જેમનો અવાજ, તો આપણો પણ કોઈ દિવસ આવી રીતે અવાજ આવે તો. એટલે ભણતા ભણતા છે ને એવી થોડી ઘણી ઇન્ફોર્મેશન લેતા લેતા પછી ખબર પડી કે આવું બધું કરવું હોય ને તો જર્નલિઝમનો થોડો બેઝ જોઈએ. બરોબર. એટલે જામનગરની અંદર હું નલિયાથી પછી જામનગર હોસ્ટેલમાં ભણવા આવ્યો. ત્યાં 12મું ધોરણ કર્યા પછી કોલેજનું પહેલું વર્ષ, બીજું વર્ષ ને ત્રીજું વર્ષ એક પત્રકાર તરીકે છાપામાં પહેલા ટાઈપિસ્ટ તરીકે નોકરી કરી, પછી એક પત્રકાર તરીકે શીખતા શીખતા પછી જર્નલિઝમમાં એડમિશન લીધું, અને ત્યાં દેવભાઈ ને બધા
મળ્યા. હા, એટલે એમની સાથે ઘણી બધી વાતો થાય. એમને મેં એટલા માટે કહ્યું કારણ કે આમ મિત્ર. તો જર્નલિઝમમાં છે ને ભણતા હતા ને ત્યારે ત્યાંથી જ એક વસ્તુ એવી શીખવા મળી. અર્જુનલાલ હિરાણી કોલેજમાં મારું ફર્સ્ટ થયું જર્નલિઝમનું. મેં બીજું વર્ષ માસ્ટર કર્યું મેં એડી શેઠ પત્રકારત્વ ભવનમાંથી. હા, ત્યાં એવી વાતો થતી કે જે બધા લેક્ચર લેવા માટે આવતા એ વિઝિટર લેક્ચરર હોય કે ત્યાં ના હોય કે કંઈક એવું કરો કે જે લોકોને ગમે. બરોબર છે. એટલે ફર્સ્ટ યર પૂરું કર્યા પછી સેકન્ડ યર યુનિવર્સિટીમાં કર્યું ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યુમાં બિગ FM એટલે રિલાયન્સનું વેન્ચર એમાં નોકરી મળી. શરૂઆતમાં થોડા સમય માટે છે ને હું ટેલોસ ઓપરેટર એટલે પેલા જે આરજે હોય એમને શોમાં કોલ આવે મારે રિસીવ કરવાના. બરોબર છે. પછી ત્યાં જે મારા બોસ હતા એમને ખ્યાલ આવ્યું કે આમાં થોડું ટેલેન્ટ છે તો આને ચાન્સ આપીએ તો મને શો મળ્યું. પછી છે ને શો મળ્યા પછી મને એક વિચાર આવ્યો કે અમે હોસ્ટેલમાં ભણતો ને હું ત્યારે હોસ્ટેલમાં ટેલિફોન હોય બધાના ફોન આવે ઘરેથી અઠવાડિયે 1-2 વખત પરમિશન આપે એ લોકો પણ એ ફોન છે ને કવર કરેલું હોય લાકડાના બોક્સથી. બરોબર, સાચું. રાઉન્ડ વાળા ડાયલ કરવાનો નંબર. તો શું છે કે ખુલ્લું હોય તો લોકો ગમે ત્યારે બાળકો વિદ્યાર્થીઓ કોલ કરે બધાને ફેમિલીમાં. બરોબર. તો ત્યાં છે ને એ બંધ હોય તો એક વખત હું ત્યાં ઊભો હતો એટલે કટ કરવાનું બટન આવે રમતા રમતા મેં કટ કર્યું. ખબર નહીં મેં કઈ રીતે કટ કર્યું શું હશે કોઈકને ફોન લાગી ગયો. બીજી વાર ટ્રાય કરી લાગ્યો એટલે પછી ખબર પડી કે તમે 10 વખત પુશ કરો ને બટનને તો 0 લાગે. એક વખત દબાવો ને તો 1 લાગે કટ કરવાનું બટન. 2 વખત કટ કરો ને તો 2 નંબર લાગે. તો એવી રીતે મેં ટ્રાય કરી તો પછી ફાવટ આવી ગઈ. તો ગમે ત્યાંથી કોઈને કોલ કરીને કહીએ ક્યાં તારા પપ્પા તો કે મારા પપ્પા તો નથી બહાર ગયા છે. મમ્મીને કે પપ્પા બીજા લગ્ન કરવા ગયા છે. છોકરો મમ્મી કોઈક અંકલનો ફોન જેમ કે છે પપ્પા બીજા લગ્ન કરે છે પછી ફોન મૂકી દઈએ અમે. ત્યારે તો ખબર પડે નહીં કોણે કોલ કરે. આ તો નિખાલસ એ સમયની મસ્તી હતી. બરોબર છે. પણ એ મસ્તી છે ને એ રેડિયો પર ઇમ્પ્લિમેન્ટ કરી. મારા જે બોસ હતા એમને મેં કહ્યું આવું કરું મને કે ટ્રાય કરીને મને 1-2 સેમ્પલ આપ્યા અને ગમ્યા મને કે ચાલુ કર. અને રાજકોટના લોકોએ સૌરાષ્ટ્રના લોકોને એટલું અપનાવ્યું ને કે એ એસ્ટાબ્લિશ થઈ ગયું. પછી એનું નામ અમે મામુ બનાવ્યું રાખ્યું. એટલે હવે લોકો એવું છે કે આરજે વિનોદ કરતા મામુથી વધારે ઓળખે છે. 100%. આ છે ને ટીખળ મસ્તી કે આ જે ઓડિયો પ્રેન્કની શરૂઆત છે ને અહીંયાથી પણ એક નિખાલસ આનંદ. આજે તમે જોજો દર્શનભાઈ કે આજે છે ને લોકોના લાઈફમાં છે ને ખૂબ સ્ટ્રેસ છે. સાચી વાત. ખૂબ સ્ટ્રેસ છે કે ઘણી વખત એવું થાય કે એ સ્ટ્રેસના કારણે લોકો નિર્ણય ના લઈ શકે. એટલે ક્યાંક એવું માધ્યમ અમે તૈયાર કર્યું કે લોકોને થોડું આનંદ મળે ક્યારેક એના ચહેરા ઉપર સ્માઇલ આવે. અને એક ત્યારે છે ને એક ઓડિયોનો જમાનો હતો પછી ધીમે ધીમે સોશિયલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ થયું ઇન્ટરનેટ એટલું ઇઝી થઈ ગયું એટલે પછી એમ થયું કે હવે વિડીયોનો જમાનો છે થોડું વિડીયો ઉપર કંઈક કન્વર્ટ થઈએ. એટલે પછી થોડું રિસર્ચ કર્યા પછી યુટ્યુબ ઉપર 1-2 સારા કોન્સેપ્ટ મળ્યા અને એમાંથી આવો એક આઈડિયો મળ્યો કે આપણે કારમાં બેસીને પ્રેન્ક કરીએ. અને 1-2 વિડીયો બનાવ્યા પછી એટલો બધો લોકોનો પ્રેમ મળ્યો ને અને લોકો છે ને હવે નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના લોકો જોતા આવે છે અને પર્સનલી મળે ત્યારે આશીર્વાદ આપે કે ખૂબ આનંદ આવે છે. હમણાં એક લગ્ન પ્રસંગની અંદર હું એન્કરિંગ કરવા ગયો તો એક દાદા 85 વર્ષના ધીમે 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 ચાલતા મારી પાસે આવ્યા. એટલે મને તેમ થયું કે દાદા કેમ મારી પાસે આવે છે કારણ કે આમ ખ્યાલ ન હોય કે આપણે તો એન્કરિંગ કરીએ છીએ નથી કોઈ ઓળખી થાય. પછી આવીને મને કે આમ પોતાના એક આમ તરડાયેલા અવાજમાં કે તમે પેલા યુટ્યુબ ઉપર આવો છો એ જ ને વિડીયો બનાવો છો. પછી એમણે પોતાના દીકરાને બોલાવ્યા પહેલા દીકરાએ વિડીયો બતાવ્યો. દાદા 2 વાગે 3 વાગ્યા સુધી એ વિડીયો જોવે. પછી એણે ખૂબ આશીર્વાદ આપ્યા. વાહ વાહ. અને આવા ઘણા બધા એવા બનાવો. એટલે શું છે કે ઘણી વખત કેવું થાય કે ક્લિક થઈ જાય કોઈ વસ્તુ હવે તમે પેલું તક મળી છે અને તકને તમે ગ્રેબ કરી લો 100%. હા એટલે એ તક મળી અને ભગવાનની મહાદેવના આશીર્વાદ કે મનમાં એવું થયું કે ના આ વસ્તુને આપણે આગળ લઈ જઈ શકીએ અને લોકોનો પ્રેમ મળ્યો. એટલે તમે જે વાત કરીને એટલે આ એક નાનકડી શરૂઆત હતી અને હવે તો એ વિશાળ લોકો સુધી પહોંચતું કન્ટેન્ટ બની ગયું છે. 100%. આજે કેવું ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એના જેવું છે કે જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં કન્ટેન્ટ જોવાય છે. બહુ સાચી વાત છે. બીજી એક તમને મજાની વાત કરું. હમણાં આપણે લોકો બહાર બેઠા હતા ત્યારે તમારી બોલવાની સ્ટાઇલ અલગ હતી. કેમેરો ચાલુ થઈ ગયા પછી તમારી બોલવાની સ્ટાઇલ અલગ છે. અલગ જ વિનોદ સાથે અલગ જ વ્યક્તિ સાથે હું વાત કરું છું. તમારી બોલવાના એક્સેન્ટ તમારા બોલવાના આરો અવરો તમારી સ્ટાઇલ વર્ડ્સ આ બધું ફરી ગયું. તો એક સારા સ્પીકર બનવા માટે આરજે તો અલગ વાત છે પણ એક સારા વક્તા બનવા માટે તમે શું કર્યું અને લોકોએ શું કરવું જોઈએ કે એની અંદર એક સારા વક્તાની એક સારા સ્પીકરની એવું એક ટેલેન્ટ એની અંદર નો નિખાર આવી શકે એના માટે શું કરવું જોઈએ? આમ તો તમારી જે આ પોડકાસ્ટ છે મેં જોયા છે અને
આ તમારી ખાસિયત મને ગમી, કારણ કે લોકો પાસેથી શું કેચ કરી લેવું ને, જો અત્યારે કદાચ એ વાત ઉપરથી મેં ધ્યાન નથી આપ્યું કે હું ત્યારે તમારી સાથે બહાર બેઠો હતો જ્યારે કેઝ્યુઅલ હતા ત્યારે આખી અલગ સ્ટાઇલ હતી, અત્યારે અલગ સ્ટાઇલ છે. તો એ 100% તમારા લગભગ વિડીયોઝ મેં જોયા છે ને એમાં આ વાત તો છે જ કે તમે લોકો જ્યારે વાત કરતા હોય ત્યારે એમાંથી ક્વેશ્ચન્સ કાઢો છો, એવું નહીં કે એક લિસ્ટ છે ને પૂછી નાખવાનું. હવે તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર એ છે કે જનરલી કેવું છે કે કદાચ કોઈ મને એમ કહેશે ને કે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલો, તો કદાચ એટલું નહીં બોલી શકું, બરોબર છે, પણ કદાચ મને કોઈ કહેશે ને કે ગુજરાતી કે હિન્દીમાં તમે કન્ટિન્યુ 2 કલાક બોલો તો આપણે બોલી શકીએ. એટલે એક ભાષા છે ને, એવું નથી કે જે તમને નથી આવડતી ભાષા તો તમે એની પાછળ મહેનત કર્યા કરો, પણ જે તમને આવડે છે એના પાછળ 2 કલાક આપો તો કદાચ એવું બનશે કે એ તમને સફળતા અપાવશે. એટલે મારું કહેવાનું એ છે કે સારા વક્તા બનવું હોય અથવા તો પબ્લિક સ્પીકિંગ, એટલે જે તમને આવડે છે એ કરો. કારણ કે જ્યાં તમે રહો છો, હવે હું ગુજરાતમાં રહું છું, કાઠિયાવાડમાં રહું છું, તો મને એવા જ લોકો સાંભળવાના છે. મને ત્યાંથી ટ્રમ્પ નથી આવવાના સાંભળવાના કે બિલ ક્લિન્ટન નથી આવવાના, બરોબર છે, કે ત્યાંથી બીજું કોઈ નથી આવવાનું, બરોબર છે. તો મને મારા જ લોકો સાંભળવાના છે, તો એમને ગમે છે હું પીરસું. તો લોકોને પણ એ જ કહેવાનું છે, કદાચ કોઈને આરજે બનવું છે, કોઈને મીડિયામાં જવું છે, તો તમને જ્યાં આવડે છે, જ્યાં તમારો ઉછેર થયો છે, ત્યાં તમે પરફેક્શન તમારું પ્રોપર કરી નાખો તો તમને લોકોનો પ્રેમ મળશે કે લોકો તમને રિસ્પેક્ટ આપશે, લોકો તમને સાંભળશે. તો બસ એ જ છે. અને નવી જનરેશનને બસ એ જ કહેવાનું છે કે શોર્ટકટ છે ને દુનિયામાં છે જ નહીં કાંઈ, અને શોર્ટકટ છે ને એનો કોઈ મિનિંગ જ નથી. કદાચ થોડા ટાઈમ માટે તમને પ્રસિદ્ધિ મળે કે થોડા ટાઈમ, હું 2007માં મારું બિગ FM રેડિયોમાં 11 મે 2007 મારું જોઈનિંગ, ત્યારે હું એક ટેલોસ ઓપરેટર તરીકે હતો અને મને ખબર જ નહોતી કે મને આરજે બનાવશે અને હું અહીંયા પહોંચી જઈશ. એટલે કેવું છે કે તમે એક માધ્યમને પકડી રાખો ને, મહેનત કરે રાખો ને, તો તમને 100%. પેલો ઘણી વખત તમે વિડીયોઝ જોતા હશો કે 2 વ્યક્તિઓ હોય, જમીન ખોદતા જાય, એકને હીરો મળે ને એકને કાંઈ ન મળે. જેને નથી મળ્યું ને અડધેથી છોડી દીધું, અને જેને હીરો મળ્યો છે એને છેલ્લે સુધી ખોદવાનું ચાલુ રાખ્યું. એટલે વસ્તુ એ છે કે તમે એ માધ્યમને પકડી રાખો. ઘણા બધા એવા લોકો છે, ધીરુભાઈ અંબાણી છે, એ આજે આખું મોટું એમ્પાયર ઊભું કરી શકે એનું કારણ શું કે એ એમાં ડટ્યા રહ્યા, એ કરતા રહ્યા, ત્યારે એમનું એટલું મોટું એમ્પાયર થયું. બાકી એમને કહ્યું કે ના, આપણે તો પેટ્રોલ પંપ ઉપર જે અટેન્ડન્ટ કે જે કામ કરીએ છીએ બરોબર છે, ચાલુ રાખીએ, બીજું કઈ કરવાની જરૂર નથી. 10,000 પગાર આવી જાય છે, એમાં ઘર ચાલે છે, ખીચડી ના નીકળી જાય છે, રોટલી સાથે શું કામ મહેનત કરવી. સાચી વાત છે. પણ એ હકીકત છે, કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી સફળતા માટેનો પાયો છે. અને બીજું કન્ટિન્યુટી, કન્સિસ્ટન્સી, અને ત્રીજું કે સાચા પાથ ઉપર આ બંને વસ્તુનો ઉપયોગ કરવો. ટ્રુ. તમે સવારે 5 વાગે ઉઠીને માત્ર એવા કોઈ કામ કરો છો જેમાં તમારું કોઈ ડેવલપમેન્ટ નથી, તો તમે એકના એક રસ્તે વર્ષો સુધી ચાલ્યા રાખશો, એમાં તમારું ઘર જે ચાલે છે એ ચાલ્યા રાખશે, બટ તમારે કંઈક ડેવલપમેન્ટ કરવું છે તો પાથ પણ સાચો પસંદ કરવો પડશે. અને તમે કીધું કે ઓલમોસ્ટ 2007 એટલે 17 વર્ષ, 17 થી 18 વર્ષ તો તમે માત્ર આરજે તરીકે કામ કર્યું છે. એના બીજા આગળના વર્ષો પહેલા એક પ્રેન્ક સ્ટર તમારી અંદર કોલેજ ટાઈમ થી જ આવી ગયો હતો કે હોસ્ટેલમાં બેઠા પણ તમે પણ આમ કે કોઈના ક્યારે ઘર ભંગાવ્યા નથી ને? હજી સુધી એવું નથી થયું, પણ એક પેલું કહેવાય ને કે કદાચ કોઈનું પ્રેન્ક બનાવવા માટે ઓડિયોમાં રેડિયો પર કીધું હોય ને, થોડુંક મગજમારી થઈ, પણ પછી ખબર પડે ને તો પછી એ અંદરો અંદર ખૂબ હસતા હોય કે યાર આ શું કર્યું તમે. પણ જે તમે એક વાત તમે જે કરી ને જોબની, તો મને યાદ છે કે હું લગભગ 8 વર્ષનો હોઈશ ત્યારે અમારા ગામની, એટલે હું મોસાળમાં મોટો થયો, ત્યાં નલિયા મારું મોસાળ અને મારું જન્મ સ્થળ, ત્યાં કરિયાણાની દુકાન હતી. હું ત્યાં 8 વર્ષની ઉંમરમાં કામ કરતો. ત્યારે તો આપણાથી કાંઈ થાય નહીં, પણ એને ખબર છે કે આ છોકરો ભણે છે, જરૂરિયાતવાળો છે, તો મને લાકડી દઈ દેતા હાથમાં, અને બહાર મૂકેલો સામાન હોય ને એ ગાયો ભેંસો ન ખાય ને, બળદને, એટલે હું લાકડી લઈને ઊભો, હું આવે તો ભગાડું. પણ મજાની વાત એ છે કે એ મને પગાર આપે ને એના કરતાં હું ઘરે જ્યારે છૂટું ને, એ ત્યાં નોકરીએથી વેકેશનમાં કરું, એ મને દાડી આપે ને ચોકલેટ આપે, દાડિયા, ચોકલેટ અને સિંગ, એટલે અમે ભાઈ બહેન ખાઈએ. પગાર કરતા આની મજા હતી. અને પછી દુકાનમાં તો કેવું હોય કે બહુ બધું હોય, એટલે ક્યારેક બદામ ખાઈ લીધી, ક્યારેક મમરા ખાઈ લીધા, એટલે એ આનંદ માટે હું જોબ કરતો ને થોડા ઘણા પૈસા મળતા. એટલે સ્ટ્રગલ કેવું હતું, ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, મોસાળમાં મોટા થયા, પછી ધીમે ધીમે ક્યાંક ચાની લારીમાં કામ કર્યું, ક્યાંક શાક બકાલું વેચ્યું, ક્યાંક જમીન ઉપર બેસીને પેલું ભાજી વેચી, પેલું ધાણા હોય, પછી મેથીની ભાજી હોય, એવું ધીમે ધીમે પૈસા ભેગા કરતા કરતા પછી મમ્મીને ખબર પડી કે આપણી પાસે બીજું કંઈ તો છે જ નહીં, આપણી પાસે એક ધન છે, એ આ દીકરો છે, એને ભણાવીએ, એ ભણીને આગળ નીકળશે તો આપણું
જે આર્થિક જે જરૂરિયાતો છે એ પૂરી થશે. એટલે મારા મમ્મીનું એક ડિસિઝન કે હું તને હોસ્ટેલમાં મોકલું 8મા ધોરણથી. અને ભગવાને છે ને નાનપણમાં જે 20-25 વર્ષે જે બુદ્ધિ ખીલવવી જોઈએ ને એ કદાચ 12-15 વર્ષે ભગવાને આપી દીધું હતું. એ શરૂઆત એની કરી દીધી હતી. એટલે મમ્મીને કીધું મમ્મી વાંધો નહીં. પછી હું હોસ્ટેલમાં ગયો. હોસ્ટેલમાં કદાચ જ્યારે છોકરાઓ જલસા કરતા ને ત્યારે હું સંતાઈને જોબ કરવા જતો ફ્રી ટાઈમમાં. એટલે એક છે ને માર્કેટની ખબર પડી. આજે જે લોકો તમારા આ મોટી હ્યુમનના માધ્યમથી જે લોકો મને જોઈ રહ્યા છે હું એને એક કહેવા માંગીશ, તમે ડિગ્રી લો પણ ડિગ્રીની સાથે સાથે છે ને હું એક એ પણ વસ્તુ કહેવા માંગુ છું કે તમે એની સાથે સાથે કોઈ એવો એક્સપિરિયન્સ લેતા જાઓ કે જ્યારે તમે ફિલ્ડમાં આવશો ને ત્યારે તમને એક્સપિરિયન્સ છે ને એ અલગ લેવલ ઉપર લઈ જશે. કે જ્યારે લોકો જોબ માટે સર્વાઈવ કરવા માટે એ લોકો મથતા હશે ને ત્યારે તમે ઓલરેડી સર્વાઈવ થઈ ગયા હશો. એટલે કહેવાનું કારણ છે કે પછી ધીમે ધીમે આ બધા એક્સપિરિયન્સના કારણે છે ને છાપામાં નોકરી કરી એના કારણે હું જર્નલિઝમમાંથી નીકળ્યો ને એટલે મારી પાસે એક બેઝ હતો એટલે મને ફટાફટ રેડિયોમાં નોકરી મળી ગઈ. એટલે તમે થોડી વાર પહેલા જે વાત પૂછી હતી એનું એક આ વાત એ છે કે યુવાનોને કે ખાલી ભણવાની સાથે નો ડાઉટ ભણવું ખૂબ જ જરૂરી છે પણ સાથે તમને જે ગમતી વસ્તુ છે ને એ પણ કરતા જાઓ. સાચી વાત છે 100%. અને એક હું બીજી વાત હું આ સમયે ખાસ નોંધ કરી અને લોકો સુધી પહોંચાડીશ કે અત્યારે આઈ થિંક હું એવું માનું છું કે તમારે કદાચ જોબની જરૂર નથી. તમારા અત્યારે બીજા ફિલ્ડની અંદર તમારું ડેવલપમેન્ટ એટલું સ્ટ્રોંગ છે, તમારું સોશિયલ મીડિયાનું ડેવલપમેન્ટ છે, તમારું અત્યારે એન્કરિંગનો તમારું જે વર્ક છે એ એટલું સ્ટ્રોંગ છે, કદાચ તમારે જોબની જરૂર નથી. પણ તમે જે ડેડિકેશનથી આટલા વર્ષોથી જોબ કરતા હો છો એ તમે છોડી નથી. આજના યુવાનોનું એક બહુ શોર્ટ પાથ ઈ છે કે જરાક શીખી જાય એ ભેગું એમ થાય કે હવે હું મારું કરી લઉં, હું નોખું કરી લઉં, હવે મને આની જરૂર નથી. આવું બનતું હોય છે. આજે તમારો માઇન્ડસેટ છે એ હું એવું માનું છું કે બહુ રાઈટ ટ્રેક ઉપર છે. એના માટે પણ તમારે યુવાનોને કંઈક કહેવું જોઈએ. બીજી વખત તમને કહીશ પરફેક્ટ ઓબ્ઝર્વેશન. 2007માં મને જોબ મળી. 2007થી લઈને અત્યાર સુધી ઘણી બધી જગ્યાથી ઓફર્સ આવી. એ રાજકોટમાંથી હોય કે બહારથી હોય. પણ મને છે ને એક સેટિસ્ફિકેશન એ હતું કે આપણી પાસે કંઈ જ નહોતું ને ત્યારે આ કંપની આપણને આપ્યું. જમ્પ કર્યું હોત તો કદાચ આજે જે મારું સેલરી છે એના કરતાં 1.5 કે 2 ગણું હોત. સાચી વાત છે. પણ છે ને અંદરની જે ખુશી છે ને ક્યાં વાત, વાહ, એ મને એવું નહોતી કરવા દેતી કે ના આપણે અહીંયા છીએ, આપણને ભેગા કરવાના છે ખીચડીના અને રોજ ખીચડી જ ખાવી છે. કારણ કે રોજ પાઉંભાજી ખાશું તો પેટ બગડી જશે. 100% બરોબર છે. એટલે આપણી જે જરૂરિયાત છે એ આમાંથી પૂરી થઈ જાય છે. અને પછી શું છે કે તમે છે ને એક જ જગ્યા પડ્યા રહો ને અથવા તો એક જ માધ્યમ સાથે જોડાયેલા રહો ને તો તમને એનું એકદમ પ્રોપર જ્ઞાન મળે. પ્લસ છે ને તમે જેમ કહ્યું તો બીજા રસ્તા ખુલતા જાય. આજે મારી પાસે એટલા બધા રસ્તા છે, હું ન કરું ને જોબ તો ચાલે, પણ આ કેવી છે કે મારી પાસે કંઈ જ નહોતું ને ત્યારે હું ચાલતા નહોતો શીખતો ને ત્યારે મારી પાસે આ કંપની મને લાકડીઓ દીધી ચાલવા માટે. વાહ. એટલે હું ત્યાં છું અત્યારે અને કદાચ ભવિષ્યમાં એ લોકો મને નહીં કે હવે જાઓ તમે, ત્યાં સુધી આપણે આપણા તરફથી કોઈ ના નહીં હોય કે હવે નથી કરવું. એટલે એના કારણે છે ને એ ખુશી છે ને અંદરથી અને એ ખુશી જ મને બીજે જવા નથી આપતી. સાચી વાત છે સર. અને એક આઈ થિંક એક ગ્રોથ માટે, એક સફળતા માટે એક પાથ સાથે જોડાઈને રહેવું પણ આઈ થિંક જરૂરી છે. હું એવું માનું છું કે ત્યાંથી એક ઊંચાઈએ પહોંચ્યા પછી તમે ઉડાન લ્યો ને. આપણે એમ કે ઓલે ખબર છે નાનપણમાં પતંગ ઉડાડતા તો આમ ટીચકી મારી મારીને થાકીને પતંગ ઉડે નહીં ને એટલે પછી એક બીજો ફ્રેન્ડ આવે પતંગ લઈને આમ દૂર લઈ જાય, દૂર લઈ ગયા પછી આમ છોડાવે એટલે પતંગી તરત આકાશમાં ઉડી જાય. જીવનની સફળતા માટે પણ આઈ થિંક હું એવું માનું છું કે આ એક જગ્યા સાથે જોડાયેલા રહેવું એક પ્રકારની પતંગને દૂરથી છોડાવવા માટેની જ પ્રોસેસ છે કે તમે એમાં એક જગ્યાથી એક દૂર જગ્યા સુધી પહોંચો છો તો તમને એક ખુલ્લું આકાશ મળી જાય છે કે હવે મારે ઉડવાની શક્યતાઓ વધારે છે, જગ્યા વધારે છે અને હું પ્રેમથી ઉડી શકીશ. વાહ. કોઈ વ્યક્તિને આરજે બનવું હોય, રેડિયો જોકી બનવું હોય તો એના ક્રાઇટેરિયા શું છે અને કરવા માટે એને શું કરવું જોઈએ? ક્રાઇટેરિયા કેવું છે કે એક સમય ડિગ્રીની પણ જરૂર પડતી, માસ કોમ્યુનિકેશન. પણ હવે પેલું કેવાય છે હવે એક સમય એવો આવ્યો છે કે ડિગ્રી કરતાં આવડત વધારે જોવાય છે, મેટર કરે છે. બહુ સાચું. એટલે હવે એક્સપિરિયન્સ હોય ને કદાચ એવું થાય કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ હોય ને તોય આરજે બની શકે, કોઈ સાયન્સ ગ્રેજ્યુએટ હોય તોય આરજે બની શકે, કોઈ એન્જિનિયર હોય તોય આરજે બની શકે. પણ કેવું છે આવડતની જરૂર છે. ઓકે. એટલે હવે ડિગ્રી ન હોય તોય પણ એના માટે શું છે કે તમારી અંદરથી ધગસ હોવી જોઈએ. મેં બિગ FM જોઈન કર્યું, મને ખબર છે હું 24 કલાકમાંથી 18 કલાક કામ કરતો. હું ઓફિસમાં જ પૂઠું પાથરીને સૂઈ જતો. અને અમારા એ સમયના ડ્રાઈવર તેજસભાઈ
એમના ઘરેથી એમના મમ્મી પપ્પા મારા માટે ટિફિન મોકલતા. એ ઓફિસમાં જ આવી જાય એટલે અહીંયા ખાઈ લેવાનું, અહીંયા સુઈ જવાનું, સવારે ઉઠીને રૂમે ફ્રેશ થઈને પાછું ઓફિસ આવી જવાનું. એટલે કેવું છે કે તમે એમ કરો કે 8 જ કલાક કામ કરીશ તો ન ચાલે. અત્યારના સમયમાં તો જરાય નહીં ચાલે. વાહ 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 વાહ. ટૂંકમાં એક સફળતાના શિખરે પહોંચવા માટે સીડી ચડવાનું શરૂ કર્યા પછી ઘડીએ ઘડીએ થાક ખાવા માટે બેસી જશો તો તમે ક્યારેય સફળતાના શિખરે પહોંચો કે નહીં પહોંચો નક્કી નથી. પણ એના માટે તમે કઠોર પરિશ્રમ સાથે સતત ચડતા રહેશો તો બહુ જલ્દી સફળતા તમને મળી શકશે. તમારો અવાજ યુટ્યુબમાં અમે જે સાંભળીએ છીએ, હા એ તો અદ્ભુત છે. તમે કંઈક જે બોલો છો એ સાહેબ મારોમાં આવે, કેમ મારો છો તમે? અને બાય ધ વે હું તમને લોકોને કહી દઉં, અત્યારે વિનોદભાઈ અહીંયા બેઠા છે અને જે બોલે છે ને, અમારો આ સાઉન્ડ પ્રૂફ રૂમ છે, એમના બેઝથી અમારો રૂમમાં રીતસરામ ગુંજે છે. એક બેઝ ટોન એમના ગળામાંથી નીકળે છે. એટલે મેં પહેલા જ નોંધ કરી કે તમે બહાર જે હતા એ અલગ છે, અત્યારે જે બોલે છે એ અલગ છે, અને એમાંય તમે જ્યારે પ્રેન્ક કરો છો એ તો સાવ એટલે સાવ અલગ છે. એની પાછળ દર્શનભાઈ એક વાત કહું, કારણ કે એ છે ને જેવા વ્યક્તિઓ સામે બેઠા છે ને એના જેવા થઈ જાઓ. વાહ. હું કદાચ ગ્રાઉન્ડ ઉપર એન્કરિંગ કરતો હોઉં ને તો એના જેવા થઈ જવું પડે, કારણ કે લોકો તો જ તમને એક્સેપ્ટ કરશે. સાચી વાત છે કે અત્યારે હું દર્શનભાઈ સાથે છું તો દર્શનભાઈનું જે માધ્યમ છે મારે એના જેવું થઈ જવું પડે. સાચી વાત છે, બરોબર છે. હવે હું કદાચ રોડ ઉપર જઈશ અને હું કદાચ શાક બકાલું લેતો હોઈશ ને તો મારે એના જેવું થઈ જવું પડશે. સાચી વાત. હું એની સાથે પ્રોફેશનલ થવા જઈશ ને તો ત્યાં હું છેતરાઈને જ આવીશ. બરોબર છે. એટલે કહેવાનું કારણ એ છે કે માહોલ પ્રમાણે, અને એ રેડિયોએ શીખવ્યું, કારણ કે રેડિયોને છે ને આમ થિયેટર ઓફ માઇન્ડ કહેવામાં આવે છે. 100%. હા. એટલે એના કારણે છે ને કેવું થાય કે તમે અલગ અલગ વ્યક્તિઓ સાથે કનેક્ટ કરી શકો. હવે હું કારમાં બેઠો છું તો સામે કોણ વ્યક્તિ આવશે, એ કેવી છે, એ મારે ઓબ્ઝર્વ કરીને એના જેવું થવું પડે. વાહ. હા. એટલે તમે કદાચ પર્સોના તમે જોશો ને તો ત્યારે પર્સોના મારો અલગ હશે. તમે મને ગ્રાઉન્ડ પર એન્કરિંગ કરતા જોશો તો મારો પર્સોના અલગ હશે. કદાચ કોઈ ગવર્મેન્ટની ડોક્યુમેન્ટરીમાં મારો વોઇસ તમે કદાચ સાંભળ્યો હોય તો ત્યાં મારો પર્સોના અલગ હશે. અત્યારે મારો પર્સોના અલગ છે. બરાબર. એટલે કે માહોલ પણ કેવું થાય કે તમે ઊંધિયું રોડ ઉપર જે વેચતા હોય લારીમાં ત્યાં ખાશો તો એનો ટેસ્ટ અલગ હશે. તમે કેટરિંગ કોઈ સારી જગ્યાએ લગ્ન પ્રસંગની અંદર ખાશો તો અલગ હશે. પણ કોઈ ડેડિકેટેડ એ વસ્તુ છે એના માટે જ ડેડિકેટ છે કે જે વર્ષોથી ઊંધિયું બને છે એનો ટેસ્ટ અલગ હશે. એટલે આ માહોલ પ્રમાણેનો. તમારી અને તમારી સાથે બીજા એક પ્રેન્કસ્ટર આવે છે, જોંગો અર્જુન. આના જેવું છે કે જ્યાં મુન્નાભાઈ હોય ત્યાં સર્કિટ એની મેળાનું નામ લેવું જ પડે, એમ જ્યાં આરજે વિનોદ હોય એના ભેગું જોંગાનું નામ લેવું જ પડે. તો તમારા બેની મિત્રતા કેવી રીતે, શરૂઆત કેવી રીતે, અને તમારા આ પ્રેન્કના આઈડિયામાં એનું જોઈનિંગ કેવી રીતે થયું? એ છે ને સરસ વાત કરી તમે. એમાં કેવું હતું કે હું વર્ષોથી રેડિયોમાં, અને એનું કામ ફર્નિચરનું. શું વાત કરો છો? જ્ઞાતિએ સુથાર. શું વાત છે? કાર્પેન્ટર. તો એ છે ને પોતાના કારખાનામાં એ પેલું છે ને PLB નું ફર્નિચર બનાવે. તો રેડિયો પર મારા પ્રેન્ક સાંભળે, મને સાંભળે, તો એને એમ હતું કે હું આને મળું એમ. તો એવા થોડા ઘણા સંજોગો થયા કે હું ક્યાંક એન્કરિંગમાં ગયો ત્યાં ભેગો થઈ જાય. પછી એમ ધીમે ધીમે દોસ્તી થઈ. બરાબર. પછી દોસ્તી છે ને એ પેલું કહેવાય કે મજબૂત મિત્રતા થઈ ગઈ. મજબૂત મિત્રતા. પછી અમે મળતા, પછી ઘણી વખત બેઠા હોય તો એ પણ આઈડિયો આપે કે વિનોદ ઓડિયો હું કરતો, ઓડિયો પ્રેન્ક. પછી ને એ મને કે વિનોદભાઈ તમને લોકો અવાજથી ઓળખે, પણ અત્યારે એવું થાય કે લોકોને તમારે કેવું પડે કે ઓલો તમે સાંભળો છો ને પ્રેન્ક, એ હું પોતે વિનોદ. પણ એના કરતાં એવું એક કન્ટેન્ટ ડિઝાઇન કરીએ તો કે લોકો તમને મોઢેથી તમારો ફેસ જોઈને ઓળખી જાય. સાચી વાત છે. બરોબર છે. મને કે વિડીયો માટે તમે કંઈ વિચારો, એટલે હું રિસર્ચ કરવા લાગ્યો. પછી આ કાર પ્રેન્કનું મને આઈડિયા આવ્યો. એટલે પછી મેં એને કીધું જો આ કાર પ્રેન્ક બીજા 1-2 લોકો કરે છે પણ એ સિંગલ કરે છે, આપણે છે ને 2 જણા ભેગા થઈને કરીએ એટલે છે ને રીચ કન્ટેન્ટ મળે. કારણ કે એક સે ભલે દો. હા સાચી વાત. અગર હું એકલો જ બોલું તો એ લોકોને ક્યાંક કંટાળો હોય, પણ સવાલ તમે પૂછતા હો અને તમારી પણ જે વાત કરવાની સ્ટાઇલ છે અને મારી વાત કરવાની સ્ટાઇલ ભળે તો લોકોને વધારે મજા આવે. સાચી વાત છે. તો અર્જુનને મેં કીધું અર્જુન કે કરીએ આપણે. તો એક વિડીયો બનાવ્યો, એ વિડીયો અપલોડ કર્યો, લોકોને ગમ્યું. બીજો વિડીયો અપલોડ કર્યો, લોકોને વધારે ગમ્યું. પછી મેં કીધું અર્જુન ચાલ હવે આ કરવા જેવું. મને કે કરીએ. પછી આ મેં ચાલુ કર્યું એટલે લોકોને ગમતું ગયું. પછી છે ને જનરલી તમે જ્યારે પ્રેન્ક જોતા હો ને ત્યારે શરૂઆતના 5-7 મિનિટ તમે જોજો હું જ બોલતો હોઈશ. પેસેન્જર આવે, પૈસાની વાત થાય, ક્યાં જવું છે, ફોર્મલ ઇન્ફોર્મેશન. કારણ કે કોઈ પણ વસ્તુ છે ને ડાયરેક્ટ ચાલુ ન થાય. એટલે અત્યારે તમે હું અહીંયા આવ્યો, આપણે એકબીજાને ઓળખીએ છીએ,
છતાં ઇન્ટરવ્યુ લેતા પહેલા તમે 10 મિનિટ 15 મિનિટ તમે નોર્મલ વાત કરી, એટલે માહોલમાં મને તમે પહેલા ઢાળ્યો. સાચી વાત છે. હું બહારથી આવ્યો તો મારા માટે આ થોડી વાર માટે માહોલ અલગ હોય, એટલે પહેલા તમે એ માહોલની પ્રસ્તાવના બાંધી, આ માહોલની અંદર મને સેટ કર્યો. એવી રીતે છે ને, જે પેસેન્જર હોય ને એની સાથે નોર્મલ વાત કરે ત્યારે અર્જુન બેઠો હોય, પછી હું ચાલુ કરું, પછી એ છે ને વિચારે કે વિનોદ હવે કયા ટ્રેક ઉપર છે, શું કરે છે, પછી એ સમજી જાય. પછી હું પ્રેન્ક ચાલુ કરું ને એટલે પછી વચ્ચે 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 તમે જોજો કે પેલું છે ને, હું કદાચ 2 કૂદકા મારું તો 1 કૂદકો મારે, હું 3 કૂદકા મારું તો 2 કૂદકા મારે. એટલે ધીરે ધીરે છે ને જોડાતો જાય, અને પછી એટલું બધું આમ બે વચ્ચે છે ને આમ કેમિસ્ટ્રી થઈ જાય ને, પછી પેસેન્જર એમ થાય કે આ મારી સાથે શું થઈ રહ્યું છે હવે, અને એમાંથી લોકોને મનોરંજન મળે. તમે એટલે એમ કીધું કે એ તમારી સાથે જોડાતા જ, તો તમે જ્યારે પ્રેન્ક બનાવો છો એના પહેલા સ્ક્રિપ્ટિંગ કરો કે આમાં કેવું હોય, આજે તમે બેઠા કે તમા કોઈ બીજી વ્યક્તિ બેઠી, હવે એ શું કરે છે, કોણ છે, મને ખબર નથી, પણ ઘરેથી અમે રફલી કે આજે કદાચ કોઈ વ્યક્તિ આવશે ને તો આપણે આવું કંઈક કરશું. બરાબર. કદાચ જોંગાને ડોક્ટર બનાવવાનું તો એના હથિયારો ને જે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ સામાન લેવાની જરૂર હોય તો એ બધું તો લઈને જ નીકળવું પડે. પણ કદાચ બીજું કોઈ એવું નોર્મલ પ્રેન્ક હોય ને તો અર્જુનને કહી દીધું કે આવું અમે કરશું. પછી તો કેવું છે કે આજે તમે બોલ્યા એના પરથી મારો જવાબ આવે. બરોબર. એટલે હવે એ ભાઈ કોઈ બોલ્યા હોય તો એના પરથી શું બોલવું એ તો ઓન ધ સ્પોટ હોય, એમાં કોઈ પેલું નક્કી ન હોય, અને મૌલિકતા છે ને એટલે જ કદાચ લોકોને ગમે છે. એમાંય તમારો આપણે આ અર્જુનભાઈ આપણે બને ઓલા તાંત્રિક બને છે, જીલમી લઠીલા બાબા. ઓહો ભાઈ, ઈ પ્રેન્ક જોયા પછી મને પોતાને એટલું હસવું આવ્યું છે. ખરેખર તમે વિચારો કે તમે કોઈ ગાડીમાં બેસો છો ને, તમને રાતનો સમય છે ને એવા કોઈ બાબા તમને ભટકાઈ જાય. પણ એ દર્શનભાઈ એ અમે પ્રેન્ક, તમને કહું, એવા પ્રેન્ક કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. બરોબર. પણ એ પ્રેન્ક ક્યાં થયો તમને ખબર? જસદણમાં એક છે ને કમળ પૂજા કોઈ વ્યક્તિએ કરી અને પોતાના ગળા જ કાપી નાખ્યા. એટલે છે ને અમે એવું કહેવા માંગતા હતા એ પ્રેન્કથી કે અંધશ્રદ્ધા છે ને એનાથી તમે દૂર રહો. સાચી વાત છે. અને તમે છે ને તમારા ઈષ્ટદેવ ઉપર, તમારા કુળદેવ ઉપર ભરોસો રાખો. 100%. એક છે ને કે એનર્જી છે કે જે આપણને દુનિયાની અંદર ચાલવા માટે એક એનર્જી આપે છે, એક છે ને ઉર્જા આપે છે. બહુ સાચી વાત છે. ખોટી વસ્તુમાં તમે ન જાઓ, કોઈ લેભાગુ તત્વો તમને લૂંટી જશે, તમારું જીવન બરબાદ કરી જશે. એટલે આ જીલમી લઠીલા, તમે નામે જો જીલમી લઠીલા બાબા, એવું કોઈ નામ હોય કોઈ, એટલે એવા નામથી અને લોકોને બહુ ગમ્યું. અને કઈ નહીં, તમારું ઉદ્દેશ્ય એક હતો, કઈ નહીં તો 1000માંથી 2 લોકોને તો એનામાંથી એક સારી વાત મળશે, એ અંધશ્રદ્ધાથી દૂર રહેશે. એટલે છે ને આ ઉદ્દેશ્ય સાથે અમે બનાવ્યું, લોકોને ગમ્યું, લોકોએ એને અપનાવ્યું. એટલે પછી એવા 2-3 પાર્ટ અમે બનાવ્યા. અને છેલ્લે જ્યારે પ્રેન્ક પૂરો થાય ને ત્યારે અમે ટ્રાય કરીએ છીએ એક સોશિયલ મેસેજ આપીએ લોકોને. બહુ સાચી વાત છે. મસ્તી કેવું કે ડાયરેક્ટ તમે કોઈને સલાહ આપશો ને તો નહીં ગમે, પણ એની સાથે 2 ઘડી બેસી ચા પીતા અને હાથ ફેરવતા માથા ઉપર સમજાવશો ને ભાઈ આ ન કરાય, તો કદાચ એ ચાના ગુટ્ટા સાથેના જીવનમાં એ વસ્તુ ઉતરે. બહુ સાચી વાત છે. સવાલ એટલે અમે એવું ટ્રાય કરીએ છીએ કે સોશિયલ મેસેજ પણ આપીએ સાથે સાથે. એમ ના, એ જરૂરી છે. અને લોકોને ક્યારેક ક્યારેક આપણે એમ કહીએ ને, નાનું બાળક હોય તો એને દવા પીવડાવવાની રીત અલગ હોય. દરેક વ્યક્તિની દવા પીવડાવવાની રીત અલગ હોય. કેટલાકને મધની અંદર ભેળવીને પીવડાવવી પડે, વૃદ્ધો હોય તો ગોળી ન ગળી શકતા હોય તો એને ખાંડીને ઓગાડીને પછી પીવડાવવી પડે. તો ક્યારેક કોઈ એવો સોશિયલ મેસેજ હોય તો એને હાસ્ય દ્વારા લોકો સુધી પહોંચાડવો પડે. એટલે એ બહુ જરૂરી વસ્તુ છે અને આપે ખરેખર સરસ કાર્ય કરી રહ્યા છો. એક હવે બીજી વાત, તમે જે પ્રેન્ક કરો છો એમાં ઘણી વખત એવું જોવા મળે છે કે સામેવાળો વ્યક્તિ જો બહુ એગ્રેસિવ હોય અથવા તો શોર્ટ માઇન્ડેડ હોય તો તમારી સાથે ઝઘડો કરવા માંડે, ક્યારેક મારામારી કરવા માંડે. તમને અને તમારા સાથી અર્જુનભાઈને પણ મારેલા જોયેલા વિડીયો છે. તો આમ ક્યારેય એમ ફીલ થાય કે યાર આ શું કામ કરીએ છીએ અમે? એમ એક મેન્ટાલિટી છે, તમે કોઈને સામે ગાળ દેશો ને તો એનાથી સહન નહીં થાય. હા, બાકી ટ્રાફિક રૂલ તોડશે અને ટ્રાફિકના સિગ્નલે ઉભા વાળા 100 જણા એને મનમાં ગાળો દેતા હશે તો એની યાર એને વાંધો નથી. પણ એને સામે તમે જોઈને એમ કહો ભાઈ તમે કેમ આમ કર્યું, તો એને એમ તરત એમ થાય કે નહીં ગમે એમ. આ આપણા એના લોકોની એટલે ટૂંકમાં સેલ્ફ રિસ્પેક્ટ છે, પણ જ્યાં એને મજા આવે ત્યાં. બાકી હા, નિયમ તોડવામાં એને સેલ્ફ રિસ્પેક્ટ જેવું કઈ નડતું નથી. એ લોકો એને એના દ્વારા બીજાને તકલીફ પડશે તો ઇટ્સ ઓકે, એમાં શું પ્રશ્ન છે, આવું માનસિકતા ધરાવતા લોકો છે. ત્યારે તમે તો એક સફળતાએ પહોંચેલા વ્યક્તિ છો, એક સુંદર કામ ઓલરેડી કરી રહ્યા છો આરજે તરીકે, બીજા પણ ફિલ્મમાં કામ કરો છો. ત્યારે તમારી સાથે જ્યારે એવું બને ત્યારે આમ તમારો માઇન્ડસેટ શું હોય અને તમે શું વિચારશો? જો મેં રેડિયો પર છે ને 2000થી વધારે પ્રેન્ક કર્યા છે, ઓડિયો પ્રેન્ક. એટલે ત્યારે એ વસ્તુ બાંધી લીધી હતી ગાંઠ
કે આપણે કોઈની મસ્તી કરીએ છીએ. બરોબર છે. હવે તમે જોજો કે આપણી એક જૂની કહેવત છે આપણી કે સાપ જતું હોય તમે એની પૂંછડી ઉપર પગ મૂકો તો એ ડંખ તો મારવાનું. 100%. એટલે તમે મારી મસ્તી કરો તો હું એક શબ્દ તમને કહીશ કે હું તમારી મસ્તી કરું તો તમે કંઈક તો મને કહેવાના. એટલે ખબર જ છે કે સામે એવું જ આવવાનું છે. એટલે પહેલેથી જ એ પ્રસ્તાવના કે અથવા તો મગજમાં એ નક્કી કરી લીધેલું હતું કે આવું કરશું. પણ આપણે જ કોઈકની મસ્તી કરીએ છીએ તો એના તરફથી ફૂલ તો એ વરસાવવાના નથી. એટલે એ આપણે અપનાવવાનું જ છે. કદાચ મારી લે પણ ખબર છે એક વસ્તુનું પહેલેથી કોન્ફિડન્સ હતું કે ખબર હતી કે જ્યારે પૂરું થશે ને, જ્યારે આપણે એને વિનમ્રતાથી વ્યવસ્થિત એની સાથે વાત કરશું ત્યારે ભાઈના ચહેરા ઉપર એના સ્માઇલ આવશે, બીજાના ચહેરા ઉપર, અને પછી એ પણ કહેશે કે યાર થઈ ગયું સોરી. એવો અસંખ્ય પ્રેન્ક છે જેમાં કે યાર સોરી યાર માફ કરી દેજો મારાથી કંઈ બોલાઈ ગયું. અમે કહીએ ના યાર શરૂઆત અમે કરી હતી, આ તો લોકોને હાસ્ય માટે અમે કરી છે. અને એક વસ્તુ એવી છે, એક્ઝામ્પલ તરીકે તમારું પ્રેન્ક અમે કર્યું, પ્રેન્ક પૂરું થયા પછી જ્યારે અમે રિવીલ કરીએ ને આઈડેન્ટિટી કે કહીએ કે આ પ્રેન્ક હતું, ત્યારે અમે પૂછીએ જો ભાઈ માન મર્યાદા સૌને વાલી હોય, તમારું પ્રેન્ક મૂકીએ એ કે ને ન મૂકતા એટલે આખું ગૂંચડો વાળી અને મૂકી દેવાનું. વાહ, બહુ સારી વાત છે. હા પાડે તો જ મૂકવાનું, ના પાડે એટલે નહીં મૂકવું. ગમે તેટલું સારું કન્ટેન્ટ હોય ને એને મનાવવાની ટ્રાય નહીં કરવાની. વાહ, કારણ કે એણે જે કીધું છે એ વિચારીને એના હૃદયમાંથી જ કીધું હશે કે ના ન મૂકતા. એવું નહીં કે આજીજી કરવાની ભાઈ પ્લીઝ 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 આવું સારું કન્ટેન્ટ થયું છે તમે. એને ના પાડી એટલે પૂરું, ત્યાં ફૂલ સ્ટોપ આવી ગયો. અને હા પાડી તો કહેવાનું આવી રીતે એડિટ થશે ને અહીંયા આવશે. એટલે કેવું છે કે સામેવાળાની વ્યક્તિની પરમિશનથી લીધેલું હોય ને એટલે પેલું કેલો અંત ભલા તો સબ ભલા. સબ ભલા 100% વાળી વાત છે. અને બીજું તમે એક એની પરમિશન લઈ લીધી છે એટલે એક રીતે તમે જોવા જાવ તમને પોતાને સેટિસ્ફેક્શન થાય કે સામેવાળાને કહીને અમે મૂકીએ છીએ. એવું નથી કે આપણું કન્ટેન્ટ મૂકવા માટે ઓલાને પરમિશનમાં ગમે કે ના ગમે આપણે મૂકવાનું. બહુ સારી વાત છે. તમારા લાઈફની બેસ્ટ મોમેન્ટ આટલા સમયની કે જે તમારા માટે માણસ બે સમય રડે, કાં તો બહુ ખુશીમાં રડે અને કાં તો દુઃખમાં રડે. દુઃખમાં રડવાના સમય સેંકડો આવતા હોય પણ ખુશીમાં રડવાના સમય જીવનમાં બહુ ઓછા આવતા. તમારા લાઈફના આવા બેસ્ટ મોમેન્ટ્સ ક્યાં? તમે ગૂસબમ્પ આવી ગયા એવી વાત પૂછી લીધી ને રૂવાડા એમ. જો એક વસ્તુ કેવી છે કે તમે જે કામ કરતા હો ને આજે કેમ કે આપણે ભલે મિત્રો છીએ પણ એ કેવા કોઈ સ્વાર્થના સંબંધો નથી. કદાચ તમે મારા 5 વખાણ કરશો તો મને ફરક નહીં પડે અને તમે મારા ખોટા વખાણ શું કામ કરો, તમને એમાં કોઈ સ્વાર્થ નથી. પણ તમે કહો ને યાર તારું આ કન્ટેન્ટ જોયું મજા આવી, તો આ વસ્તુ છે ને આમ ખુશી આપે અંદરથી. અને આવી રીતે ઘણા બધા લોકો જ્યારે વિડીયોઝ જોતા હોય ને ત્યારે એક નાનું 8 વર્ષનું કે 7 વર્ષનું બાળક આવીને કે અંકલ તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે. થાય કે યાર આપણે જેને દુનિયાની દારીની ખબર નથી, જેને કોઈ સમજ નથી, જો એ આપણા વિડીયો જોવે છે અને આપણને એપ્રિસિએટ કરે છે તો એનાથી વિશેષ ખુશી શું હોઈ શકે એમ. એટલે એ છે ને અંદરથી તમને આમ ખુશી આપે. એમ થાય કે આમ રોકી રાખવા પડે આમ અંદરથી આંસુ છે કે ખુશીને. એટલે આવું જ્યારે બને ત્યારે અંદરથી ખુશી થાય કે ના આપણે જે કરી છે ને કદાચ એક પૈસાનું જે આર્થિક ઉપાર્જન હોય ને તો સાઈડમાં મૂકી દો. બહુ સાચું. કારણ કે આ અત્યારે એવું છે કે રાજકોટમાં તમે 100 રૂપિયામાં પણ તમે મસ્ત જીવી શકશો અને 10 કરોડમાં તમે મસ્ત જીવી શકશો. બરોબર છે. તમે અત્યારે તમારી પાસે નાની કોઈ કાર હશે ને તો એ લઈને પણ તમે કાલાવડ રોડ ઉપર જઈ શકશો અને મોંઘી દાટ ગાડી લઈને પણ તમે કાલાવડ રોડ ઉપર જઈ શકશો. પણ અંદર જે છે ને તમને સેટિસ્ફિકેશન છે ને એ મહત્વનું છે. ઘણા લોકોને નાનકડી પેલું કહેવાય ને કે સસ્તી 1.5 લાખ વાળી ગાડીમાં એ જ મજા આવે અને ઘણા 1.5 કરોડ વાળી ગાડીમાં ન મજા આવે. 100% એટલે આ વસ્તુ છે ને કે જે આમ લોકોનું જે એપ્રિસિએશન છે, લોકોનો જે પ્રેમ છે ને એ અંદરથી આમ ખુશી આપે, એક એનર્જી આપે. અને બસ એ જ મહત્વનું છે. બાકી પૈસા આવ્યા પછી કોઈ તમારા વખાણ કરે ને તો એ તમારી કાબેલિયતના નહીં પણ તમારા પૈસા થકી વખાણ કરે છે. પણ આજે તમે છો, તમારા ભાઈ છે, તમારા ફાધર કથા ક્ષેત્રે સારા જ્યારે કથા વક્તા છે, એમને સાંભળવા માટે હજારો લોકો જ્યારે નીચે બેઠા હોય છે, એમને છે ને એમને સાંભળવાળા લોકોનો જે પ્રેમ છે ને હાવભાવ છે ને એ ખુશ કરતા હોય છે. એટલે મારું કહેવાનું એમ છે કે આજે દેવભાઈ છે એ ગાતા હોય તો એ ગાતા ગાતા એમ નહીં વિચારે કે મને શું મળશે કે શું નહીં મળે. બહુ સાચી. પણ મારા કારણે કેટલા લોકોને આનંદ મળે છે ને એ સૌથી મહત્વનું છે. એટલે મારા માટે પણ કદાચ અને આ બધા મિત્રો થકી જ આજે રાજકોટ હું અહીંયા આવ્યો ને ત્યારે મને કોઈ નહોતું ઓળખતું પણ આ બધા મિત્રો થકી જ આજે મને આ મળ્યું છે કે જેના કારણે કારણ કે અહીંયા ઓલરેડી જે લોકો અહીંયા એસ્ટાબ્લિશ થયેલા છે, જેણે અહીંયા કામ કર્યું છે અને આ રાજકોટ ક્ષેત્ર એવું છે
કે અહીંયા છે ને તમે કદાચ 2 શબ્દ કોઈને સારા કહી દીધા ને, કોઈની સાથે પ્રેમથી વાત કરી દીધી ને, તો બધાનું પોતાનું બધું જ આપી દે. હા, સાચી વાત છે. અહીંયા પ્રેમાળ લોકો છે. અહીંયા છે ને પીપીટી થી કામ નથી થતું, પ્રેમના શબ્દોથી કામ થાય છે. 100%. પણ એટલે તો કહે છે ને કે રાજકોટ રંગીલું શહેર છે. અને અહીંયા છે ને લોકો પ્રેમાળ છે. કદાચ હું રેડિયોમાંથી ઘણી વખત મને ખબર છે, હું સેલ્સ ટીમ સાથે જાઉં ને, તો તમે પીપીટી ખોલો ને એ મૂકી દે યાર, તમે એમને એમ વાત કરો, પછી આપણને મજા આવી જાય ને, એટલે 5 લાખનો ધંધો લેતા જાઓ. આ શહેર છે. વાહ, બહુ સાચી વાત છે. તમે હમણાં જે યાદી કરી ને, હમણાં જ અમારો ઇન્ટરવ્યુ હતો અશોકભાઈ ભટ્ટ શાસ્ત્રીજી, મારા ફાધર છે. તમારા ફાધર? પણ અમે એમ ગર્વથી કહી શકીએ કે અમે એમના દીકરા છીએ, અને કંઈ કેટલા જન્મના પુણ્ય હશે કે અમને આ ઘરમાં જન્મ મળ્યો. ખબર નહીં ક્યાં જન્મના પુણ્ય કામ આવી ગયા. પણ એમની જ વાત, અમે હમણાં જ જેવું પોડકાસ્ટ લીધું એમનું, ત્યારે એમને આ જ વાત કરી કે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો, કથા નહીં, કોઈ પણ કાર્ય કરો, એ કાર્ય કરવા માટે તમે ખૂબ જ નીતિમત્તા સાથે અને એકદમ કઠોર પરિશ્રમ સાથે તમે જો એ કાર્ય કરશો ને, તો એ કાર્ય તમને અપનાવી લેશે. અને જ્યારે કાર્ય તમને અપનાવી લેશે ને, ત્યારે સફળતા તમારે માંગવા જાવી નહીં પડે. એ સફળતા તમને ગોતતી આવશે કે ક્યાં છે ભાઈ, ક્યાં છે. આપણે એમ કહીએ ને કે લક્ષ્મી દરવાજો ખખડાવે, પણ લક્ષ્મી દરવાજો ખખડાવે ક્યારે? તમારી એવી વાવણી હોય તો. બાકી ઘણા દરવાજા લક્ષ્મી પૂજન કરીને થાય કા નથી આવતી લક્ષ્મી. લક્ષ્મી એમને નથી આવતી. લક્ષ્મી આવે ક્યારે? જ્યારે તમારી એવી વાવણી હોય. તમે ખેતરમાં બીજ જ નહીં વાવો અને પછી તમે લણવા ટાઈમે ગાડું ભરીને જાશો કે હાલો હું મારા ખેતરમાંથી લે, તો નિંદણ મળશે. હા, સાચી વાત છે. પણ અનાજ નહીં મળે. એના માટે વાવવું પડશે. એટલે એ બહુ જરૂરી વાત છે. તમે કીધી, ખરેખર મજા આવી ગઈ વાત સાંભળીને. સોશિયલ મીડિયાની અંદર કોઈ વ્યક્તિ આગળ વધવું હોય તો એના માટે તમે શું એમને સલાહ આપશો? કે હું તમારો પ્રશ્ન હું વચ્ચેથી, તમે જે વચ્ચે 2-3 સ્ટાઇલ કરીને તમારા પપ્પા જેવી છાંટ આવે એકદમ, એમ આમ આપણે એક જૂના પાડોશી એમ. 100%. અને પ્લસ તમે જે 1-2 સ્ટાઇલ કરીને ત્યારે એમ એકદમ આમ તમારા પપ્પાની એક છાંટ દેખાણી. આ વાત ભૂલી જાઉં ને પેલા હું આ વાત ટાંકી દઉં. અને તમે જે કહ્યું ને સોશિયલ મીડિયા ઉપર, તો સોશિયલ મીડિયા તો એવું કેવું છે કે આમાં કન્સિસ્ટન્સી તમારી હોવી જોઈએ અને ડેડિકેશન હોવું જોઈએ. બરોબર. આજે તમે આ માધ્યમ ચાલુ કર્યું છે, તમે પોડકાસ્ટ શરૂ કર્યું મોટિવ હ્યુમન કરીને, બરોબર છે. તમે એક મોટિવેશન લોકોની વાત ઉપરથી માનસ ઉપર લોકોને મળે એવું તમે કર્યું. આજે કેવું છે કે તમે 100 એપિસોડ બનાવશો, 200 એપિસોડ બનાવશો, પછી તમે કહેશો કે ના હવે થાક્યા આપણે, તો એ કેવું છે કે એ પીક ઉપરથી પાછા તમને પાડી દેશે. બરોબર. તમે 500 કર્યા, 1000 કર્યા, વધારે લોકો સુધી પહોંચ્યા, એ તમને છે ને ઇન્સ્પાયર કરશે. એટલે કોઈ પણ કામની શરૂઆત કરો ને તો તમે લાંબે સુધી એ કામ કરવું છે ને એ વિચારીને જ કરો. આજે અમે કદાચ એમ વિચાર્યું કે 10 એપિસોડ કરીને આપણે પ્રેન્ક બંધ કરી નાખશું. નો ડાઉટ એ 10 પ્રેન્ક લોકોએ જોયા, પણ આજે 2-2.5 વર્ષ થયા, અમારા લગભગ ઓછામાં ઓછા 150-200 પ્રેન્ક થઈ ગયા. તો કેવું છે, કન્સિસ્ટન્સી અમે રાખીને એટલે લોકો સુધી પહોંચ્યા. જ્યારે અમે પ્રેન્ક ચાલુ કર્યું ત્યારે મારી ચેનલમાં 36-37 હજાર કે 60 હજારની આસપાસ, કદાચ 36 થી 60 હજારની આસપાસ, મને એક ફિગર નથી ખબર, એટલા અમારા સબસ્ક્રાઈબર્સ હતા યુટ્યુબમાં. અત્યારે 3.5 લાખ ઉપર છે. બરોબર છે. અને બધાને ખબર છે કે આ મામુ બનાવ્યો ચેનલ છે અને લોકો અહીંયા જોવા આવે છે મામુ પ્રેન્ક. પણ એક સમય તો નહોતી ખબર લોકોને, પણ કન્ટિન્યુ કરતા કે એક વિડીયો મૂક્યો, કદાચ ન ગમ્યો લોકોને, એને થોડુંક જોઈને મૂકી દીધું, બીજો વિડીયો ગમ્યો, ત્રીજો, ચોથો વિડીયોને ઓટોમેટિક ગમશે, એ કન્ટેન્ટને લાઈક કરશે. સાચી વાત છે. એટલે કહેવાનું એ છે કે સોશિયલ મીડિયા છે ને કૂવો છે. બરોબર છે. તમે મહેનત કરો. આજે પણ એવા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર લોકો છે કે દર મહિને 5-5 લાખ રૂપિયા કમાય છે, 10-10 લાખ રૂપિયા કમાય છે. શું વેચે છે? પોતાનું ટેલેન્ટ વેચે છે ને. નથી બોરી ઉપાડતા, નથી કન્સ્ટ્રક્શન કરવા જતા, કે નથી ફર્નિચર બનાવવા જતા, પણ શું કરે છે? એ પોતાનું કન્ટેન્ટ વેચે છે, પોતાની આવડત વેચે છે, અને એ લોકોને ગમે છે. એટલે તમે કન્ટિન્યુ એને કરતા જાઓ, કન્ટિન્યુટી રાખો, એટલે 100% સફળતા તમને મળશે. તમે ઢીંચક પૂજાનું કદાચ નામ સાંભળ્યું હશે, વર્ષો છે. બરોબર છે. હવે એને વિડીયો બનાવવાના ચાલુ રાખ્યા, 10 વિડીયો, 15 વિડીયો પછી એને કેટલી ફેમસ થઈ ગઈ હતી. ઘણી વખત એવું કહેવાય કે ઘણી પ્રસિદ્ધિ એવી હોય કે જે લાંબો સમય ચાલે, ઘણી પ્રસિદ્ધિ શોર્ટ. હા, પણ ક્યાંક તો તમને પ્રસિદ્ધિ મળશે જ. ક્યારેક છે ને ભાગ્યના જોડે ક્યારેક તમને ક્લિક મળી જાય. હા, ટ્રુ. અને કેટલાક લોકો મહેનત કરીને આગળ વધે. આજે મહેનત કરીને આગળ વધ્યા છે ને,
એ 100% આગળ પહોંચશે એ નક્કી જ છે. નક્કી જ છે. હા, કારણ કે એને ક્યાંકથી 0 થી શરૂ કર્યું છે એટલે 100 સુધી પહોંચશે. હવે તમે અચાનક વચ્ચે તમને કોઈક 70 કે 72 નો આંકડો લખી નાખો છો, એનો મતલબ એવો નથી કે તમે 100 સુધી પહોંચશો. એટલે આ તમે જે દિનચક નામ નથી લેવું પણ એવા ઘણા વ્યક્તિત્વ હોય છે કે રાતોરાત આમ કહીને ક્લિક થઈ જાય અને પછી થોડાક સમય પછી એવી ખરાબ પરિસ્થિતિ હોય. હું માનું છું બાપુ કે સફળતા તમને જો અણધારી મળી જાય છે અને પછી જો પાછી જાય ને એટલે તમારી હાલત એટલી ખરાબ હોય છે. કારણ કે એ ચકાચોંધ જોયા પછી, લોકોની વચ્ચે એક સેલિબ્રિટીનેસ ફીલ કર્યા પછી અચાનકથી તમને કોઈ ઓળખતું બંધ થઈ જાય. એટલે બહુ મોટી વાત છે ને. કેટલા સફળ કલાકારો આપણે જોયા છે કે એ લોકો ડિપ્રેશનની અંદર, એક મેન્ટલ ટ્રોમાની અંદર વયા ગયા. એટલે મહેનત કરવી જરૂરી છે. અને અમિતાભ બચ્ચનને જોઈને એમ લાગે કે જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી મહેનત કરતા રહેવું જોઈએ. બહુ તમારી સાથે વાત કરીને મજા આવી. હજી એક પ્રશ્ન મારે તમને પૂછવો છે કે સોશિયલ મીડિયામાં તમે કોલેબોરેશન, પછી પાર્ટનરશિપ, પછી એ બધી સિસ્ટમ કેવી રીતે હોય છે? જો અત્યાર સુધી હું તમને કહું ને તો એ આર્થિક રીતે કોલેબોરેશન અને પાર્ટનરશિપ મેં કરી નથી. ઘણા બધા લોકો કહે છે પણ ખબર નહીં અંદરથી છે ને એવું આમ થયું જ નથી. વચ્ચે છે ને તમને કહું, એકવાર અમે લોકોએ કરી હતી, તમને ખબર તો Dream 11. હા, એટલે આમ તો આવા માધ્યમ ઉપર નામ લેવું કદાચ, પણ એ એટલા માટે નામ લઉં છું કે એનું પ્રમોશન અમે કર્યું, પણ અંદરથી છે ને પછી એવું થયું કે યાર આપણે ક્યાં લઈ જઈએ છીએ લોકોને, એક સારું કન્ટેન્ટ આપીએ છીએ અને એ કદાચ માંગ્યા પૈસા અમને દેવા તૈયાર હતા. 1-2 વિડીયો મૂક્યા પછી ને અંદરથી એમ થયું, લોકોએ કહેવા માંડ્યા કે વિનોદભાઈ યાર તમે આટલું સારું કન્ટેન્ટ આપો છો, પછી તમે આવું શું કહો? પછી મેં કહ્યું ના સારી વાત છે યાર, આપણે ક્યાં યાર યુવાનોને એક સારો મેસેજ આપીએ અને પછી આવું કન્ટેન્ટ પ્રમોટ કરીએ. પછી છે ને મેં બંધ કરી દીધું. મેં કીધું ના નથી કરતું. એટલે મેં એ પ્રમોટ કરવાનું જ બંધ કરી દીધું. એટલે ઘણી વખત કેવું થાય કે કદાચ કોઈ પ્રમોટ કરતા હોય તો એક વખત વિચારવાનું કે તમને એ વસ્તુ ગમે છે કે તમે બીજાને અપ્રોચ કરો છો કે તમે આવું કરો. બરોબર છે. જે કરતા હોય નો ડાઉટ એનાથી મને કોઈ વાંધો નથી, પણ ઘણી વખત એવું થાય કે આપણે એવું કરીએ ને કે જે બધાને ગમે, કોઈને સારા માર્ગે લઈ જઈએ. બરોબર છે. અને બીજું કહેવાનું એ છે કે હું એક નોર્મલ લાઈફ આપણે જીવીએ છીએ. અત્યારે મારું એક એક્ઝામ્પલ આપું ને તો હું નાનકડું સાદું બાઇક લઈને હું જતો હોઉં, મારું કદાચ ગેટઅપ છે, મારું જે કોસ્ચ્યુમ છે એ સાદા સિમ્પલ હશે. ઘણા બધા લોકો કહે કે તમે યાર આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો, આવું છે તેવું છે, તમે કેમ સિમ્પલ તરીકે? તો મારું કહેવાનું, તમે જે હમણાં થોડી વાર પહેલાં કહ્યું ને કે એક સિમ્પ્લિસિટી સાથે એક ડાઉન ટુ અર્થ રહેવાની મજા છે. તમે ઉપર ગયા પછી જ્યારે પડશો ને તો છે ને 5 ફ્રેક્ચર આવશે, પણ તમે પહેલેથી જ નીચે છો અને જો પડશો તો ખાલી ઠેસ વાગશે તમને, વધારે ઇન્જરી નહીં થાય. એટલે મારું છે ને જીવન એવું છે એકદમ સાદું, સિમ્પલ, નોર્મલ રહેવાનું. એટલે યુવાનોને આપણાથી કોઈ મેસેજ તો ન અપાય, પણ છતાં કહેવાનું મતલબ એ છે કે કદાચ સફળતા મળી ગયા પછી આપણે ઉડવા લાગીએ તો ક્યારેક તો પાંખો થાકવાની જ છે, ક્યારેક તો પછી નીચે. અમિતાભ કે જ્યારે એનો એક સમય ખરાબ હતો, એની સફળતાની બીજી ઇનિંગ છે. પહેલી ઇનિંગ પીક ઉપર ગયા પછી નીચે પડ્યા હતા, બીજી ઇનિંગમાં પાછા અત્યારે ઉડે છે. હવે યુવાનોને શરમાવે એવું એ કામ કરે છે. જોમ એનો જુસ્સો એમ થાય કે યાર આટલી ઉંમરે આવું કરે તો આપણે શરમ આવી જોઈએ કે આપણને થાક અનુભવ. બહુ સાચી વાત છે. એટલે કહેવાનું કારણ એ છે કે યુવાનોને પણ કે એક સિમ્પ્લિસિટી રાખવાની. કારણ કે કોઈ પણ વસ્તુ છે ને પરમનન્ટ નથી. ક્યા બાત. ઓકે. અને કોઈ પણ વસ્તુ છે ને ટૂંકા સમય માટે નથી. એ સાચી વાત છે. પણ ગીતાજીનું સરસ વાક્ય છે, ઘણી બધી જગ્યાએ લખેલું હોય છે, મેં વાંચ્યું છે, આ સમય પણ જશે. હા, આ સમય પણ જતો રહેશે. આ સમય મંત્ર છે મારા જીવન. વાહ વાહ. કારણ કે દુઃખ બહુ જોયા, સમય બહુ ખરાબ જોયા. બીજાના કપડાં પહેરીને સ્કૂલે જવાનું, પગમાં બૂટ ન હોય, થીગડા પડેલા કપડાં પહેર્યા છે, અને બોલ પેન પેન્સિલ હોય, એક બુકમાં લખવાનું, એ પેન્સિલથી પાછા ભૂસી નાખવાનું, પાછું પેજ રીયુઝ કરવાનું. અને જ્ઞાતિની હોસ્ટેલમાં 11 વર્ષ રહ્યો. કદાચ કચ્છી ભાનુશાલી હોસ્ટેલ અમારી, એમણે જો સપોર્ટ ન કર્યો હોત ને તો અહીંયા ન હોત. કારણ કે મારી ફીઝ એમણે ભરી, બુક્સ ત્યાંથી મળે. હું જામનગરથી રાજકોટ અપડાઉન કરતો જર્નલિઝમ માટે, તો એની પેલી બસના જે પાસના પૈસા આવે ને એસટીના, એ પણ એ હોસ્ટેલવાળા આપતા. વાહ. એટલે કેવું છે કે કંઈ જ નહોતું અને આ બધું મળ્યું. એટલે કેવું છે કે ભગવાનના આશીર્વાદ છે, માતા પિતાના, ભગવાનના, તો જ મળ્યું છે. બીજા તમારા જેવા સારા મિત્રો કે કદાચ ક્યાંક દિલ ખોલ્યું હોય ને
તો એક વખત એને થયું કે ના આની મદદ કરીએ આપણે, આને હેલ્પ કરીએ. અને કેવી હેલ્પ? આર્થિક નહીં, પણ આને એવું કંઈક શીખવાડીએ કે જેને જીવનમાં કામ આવે. અને આ બધાના કારણે છે ને આજે પેલું કહેવાય, કોઈ કે ખાતર નાખ્યું, કોઈએ પાણી નાખ્યું, કોઈએ ખૂટતી માટી નાખી, અને એક ઝાડ છે ને એવું થઈ ગયું કે જે હવે ફળ આપી શકે. એટલે આ જીવનના ઉતાર ચઢાવોમાંથી આ બધું આવ્યું અને કોઈકે સારું શીખવ્યું અને એના કારણે અહીંયા પહોંચાયું. એના જેવું છે. મને તમારી આ વાત સાંભળીને એમ થાય છે કે તમે આ ગરીબીમાંથી આવ્યા, તમારા પરિવારથી એટલા દૂર રહ્યા, પછી આ સફળતા મળ્યા પછી જ્યારે તમે પેલું તમારું પોતાના ઘરનું ઘર લીધું હશે અને ગામડેથી કે તમારા જે કંઈ તમારા જન્મ સ્થળેથી તમારા માતા પિતાને તમારા પરિવારને તમે આ રાજકોટમાં લઈને તમારા પોતાના ઘરની અંદર જ્યારે તમે ગૃહ પ્રવેશ કરાવ્યો હશે ત્યારનો માહોલ કેવો હશે ને ત્યારની તમારી ખુશી કેવી હશે ને તમારા માતા પિતાના ચહેરાના એક્સપ્રેશન કેવા હશે? મારું છે ને ધક વધી ગયું, કારણ કે એ તમે જે સમય યાદ જોડાયો ને, મને નોકરી મળી ને બિગ એફએમમાં પહેલી, એટલે આમ હું નોકરી તો કરતો જ, પણ કેવું 1500-2000 પગારવાળી હોય, થોડાક ઘરે આપવાના, થોડાક મારા માટે રાખવાના, ભણતો હતો ત્યારે. પછી એકદમ ભણ્યા પછી જ્યારે નોકરી મળી ને પછી ત્યારે મમ્મી પપ્પાને કીધું હવે તમે રિટાયર થઈ જાઓ, કારણ કે મારા મમ્મી, અમારું છે ને બિઝનેસ હતો બહુ મોટો, પણ દાદા ગુજરી ગયા પછી ચોપટ થઈ ગયો બધો બિઝનેસ. પછી મારા મમ્મી ને મારી સિસ્ટર છે ને એ નાનું મોટું કામ કરે ઘરમાં જ, પેલું બ્રાસપાટનું જામનગરમાં. એ પહેલાં મારા મમ્મી બીડી બનાવે, બીડી પીવાની. હા, એમાંથી છે ને 15 રૂપિયા મળે. 15 રૂપિયામાંથી છે ને મમ્મી કેટલું બધું દૂર બીડી દેવા જાય દુકાને. પછી એમાંથી છે ને 15 રૂપિયા મળે. 500 બીડી બનાવે તો 15 રૂપિયા મળે. એમાંથી 2 રૂપિયાનું શાક લે, 2 રૂપિયાનું તેલ લે, 2 રૂપિયાનું લોટ લે, અને થોડા ઘણા મારા માટે સડેલા ફ્રૂટ્સ હોય ને સસ્તા હોય એ લઈ આવે. એમાંથી સડેલો ભાગ કાઢી નાખે સડેલું, અને સારું ભાગ હોય ને અમને ખવડાવે સારા ભાગ. એવા લાઈફ. અને મારી મમ્મી આવતી હોય ને એની ચપ્પલ તૂટી ગઈ હોય, એમાં ચપ્પલમાં સેફટી પિન ભરાવે મમ્મી. અને એવા સમય કે બજારની વચ્ચે સેફટી પિન નીકળી જાય ને પછી વળી પાછી નાખે મમ્મી, આમ ન જાતે મોઢેથી સેફટી પિન ભરાવીને. એવા સમય મમ્મીને અમે જોયા છે. એટલે ત્યારે એમ થાય કે આ સમય છે ને ખરેખર જીવનમાંથી ફટાફટ નીકળી જાય ને, પણ કેવું થાય કે એ તમે 365 દિવસને છે ને 365 સેકન્ડમાં તો પસાર નથી કરી શકતા. એટલે એટલો ભોગવવાનું જ છે જે નસીબમાં છે. પણ પછી જ્યારે પહેલું જ્યારે અમે મકાન લીધું ને મમ્મી એમ જોયું ને ઓય આપણું ખુદનું આવું મકાન, ત્યારે એના જે આમ એક્સપ્રેશન હતા મારી મમ્મીના, બેનના, પછી આમ બેનના લગ્ન કર્યા. પછી હવે તો ભગવાનની એવી કૃપા છે કે આપણી પાસે ને વિશાળ ઘરે છે અને ઘર સંભાળવા માટે ઘરવાળીએ છે, નાનું બાળક છે, મમ્મી છે. અનફોર્ચ્યુનેટલી પપ્પાની થોડા વર્ષો પહેલા ડેથ થઈ ગઈ, પણ કેવું છે સુખ ભોગવીને ગયા. વાહ વાહ, ટૂંકમાં તમારી સફળતા જોઈને ગયા. હા, વાહ વાહ, ખૂબ સારી વાત છે. સોશિયલ મીડિયા કેરિયરની અંદર તમે ઓડિયન્સ એન્ગેજમેન્ટ ને કેવી રીતે ડિફાઇન કરો છો અને એ કેવી રીતે મેળવો છો, અને એને વધારે ગ્રોથ કરવા માટે તમે કંઈ પ્રયત્ન કરો છો કે નહીં? પ્રયત્નમાં કેવું છે, તમે જેમ આગળ વાત કરી કે રેગ્યુલર તમે કન્ટેન્ટ મૂકતા જાઓ ને એટલે એ ઓડિયન્સ તમારી સાથે સચવાયેલું. પણ એક વસ્તુ છે કંઈક નવું આપવાનું. આજે તમે જેમ પોડકાસ્ટ શરૂ કર્યું હોય, પોડકાસ્ટની અંદર તમે દરેક વખતે નવી શખ્સિયતને, નવા વ્યક્તિઓને લોકો સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરો, નવી વાતો હોય. મારી વાતો તમે મહિનો દિવસ ચલાવો કોઈ નથી ગમવાની. બરોબર છે. એવી જ રીતે અમે લોકો શું કરીએ, દર વખતે નવો ટોપિક હોય, દર વખતે નવી વાતો. અને એમની વાતો કેવી હોય કે જીવનમાં વણાયેલી હોય, લોકોને ગમતી હોય એવું. એટલે છે ને લોકોને આ વસ્તુ ગમે. એટલે કન્સિસ્ટન્સી અને લોકોને કંઈક નવું આપો. એકનું એક લોકો કંટાળી જશે. એટલે અમે પ્રેન્કમાં છે ને દર વખતે કંઈક નવા ટોપિક, કંઈક નવી વાતો કરવાની ટ્રાય કરીએ. અને ઓડિયન્સ એવી છે કે ક્યારેક યંગસ્ટરને ગમે એવો ટોપિક હોય, ક્યારેક ફિમેલ્સને ગમે એવો ટોપિક હોય, ક્યારેક એજેડ લોકોને ગમે એવો ટોપિક હોય. એટલે ટ્રાય કરતા રહીએ કે દરેક વર્કના લોકોને અમે કંઈક નવું આપી શકીએ. બરાબર છે. વાહ. કન્ટેન્ટ બનાવવા માટે ઇક્વિપમેન્ટ્સ ક્યાં યુઝ તમે કરો છો અને ક્યાં કરવા જોઈએ? અમારી પાસે તો છે ને નોર્મલી તો 2-3 જ વસ્તુ છે. એક તો મારી કાર, બરાબર છે, એક નાનકડો કેમેરો કે જેને હાઈડ કરી શકાય. બરાબર. બસ. કેટલાનો છે એ? છે ને મારી પાસે એક નાનકડો કેમેરો છે, SJ કેમ, એ આટલો હશે. હા, 2 થી 3 ઇંચનો હશે. શું કિંમત હશે એની? કિંમત હશે આઈ થિંક 10-12 હજાર રૂપિયા. અચ્છા, ઓકે. હા, કારણ કે મેં બહુ કેમેરા ટ્રાય કર્યા, GoPro ટ્રાય કર્યા, બીજા બધા 360, Insta 360, પણ એમાં છે ને તકલીફ એ પડે સંતાડવા ક્યાં. એક તો મારી પાસે કોમ્પેક્ટ નાની કાર છે. હા, હવે તમે અહીંયા કોર્નરમાં મૂકો તો ખબર પડી જાય. બરોબર. હવે છે ને અમે કેવું છે, આમ તો હું જનરલી અમે કોઈ દિવસ રિવીલ નથી કરી, પણ કરી દઉં. એક નાનકડું છે ને પેલું મૂર્તિ જેવું છે, એની પાછળ છે ને મૂકી દઈએ, એટલે ખાલી લેન્સનો ભાગ છે ને
એના ઉપરથી આખી કાર કવર થતી હોય. બાકી તમે મારી સામે બેઠો તમને ખબર જ ન પડે કે સામે કેમેરો એમ થાય કે આ મૂર્તિ જેવું મૂકેલું છે કઈ. વાહ વાહ વાહ. એટલે એ પેલું કેવું થાય કે આમાં લોકોને ખબર પડી જાય કેમેરો છે તો પછી માહોલ જ ના બને. આમ તો આ પ્રશ્નનો જવાબ લગભગ કોઈ દેતું નથી અને આઈ થિંક એ પોલિસીમાં પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે છે, પણ છતાં હું પૂછી લઉં, તમારે જવાબ ન દેવો. બહુ પ્રોપર મળે છે. યસ એક્ઝેક્ટલી. કે YouTube માંથી આવક શું મળે છે? પ્રોપર મળે છે. તમે જેમ આમ તો પેલું કહેવાય કે પેલું ઇન્ટરવ્યુ આપનાર સ્માર્ટ હોય ને એના કરતા લેવા વાળો વધારે સ્માર્ટ હોય. એટલે તમે છે ને આ પહેલા મને 3-4 સવાલ પહેલા જ પૂછી લીધું, તમે નોકરી નહીં કરો તો તમે હવે સર્વાઈવ કરી જાવ. એટલે એવું છે કે ના બહુ સારું આપે છે, એટલે વાંધો નથી આવતો. બરોબર છે. અત્યારે સોશિયલ મીડિયાના મેઇનલી 3 પ્લેટફોર્મ છે. પહેલા એવું હતું એક માત્ર યુટ્યુબ હતું. હવે અત્યારે ફેસબુક પણ છે અને અત્યારે એના કરતા પણ વધારે ઝડપથી ગ્રોથ કોઈ થતું હોય તો ઇન્સ્ટાગ્રામ છે. આ ત્રણેયની કમ્પેરિઝન તમે કરો તો સૌથી વધારે ઓડિયન્સ એન્ગેજમેન્ટ કેમાં, સૌથી વધારે તમારો સોશિયલ ગ્રોથ કેમાં તમને જોવા મળે છે, અને સૌથી વધારે ઇન્કમની દ્રષ્ટિએ, ભલે આપણે ઇન્કમ બહાર ન પાડીએ પણ ઇન્કમની દ્રષ્ટિએ તમને ગ્રોથફુલ ક્યુ લાગે છે? જો યુટ્યુબ છે ને એ કેવું માધ્યમ છે કે જે પહેલા પણ હતું, આજે પણ છે અને મને લાગે છે પછી પણ આવશે રહેશે. બરોબર. અને એ કેવું ઓથેન્ટિક છે કે એમાં તમને ખબર છે કે તમે જેટલી મહેનત કરશો ને એટલું વળતર તમને એ આપી જ દેશે. ફેસબુક નું કેવું છે ખબર છે, ક્યારેક અપડાઉન, તમારી મહેનત જેટલું તમને ન મળે, ક્યારેક તમે મહેનત ન કરીને બહુ મળી જાય. સાચી વાત છે. અને ઇન્સ્ટા કેવું છે કે ઇન્સ્ટામાં છે ને તમારે પેલું કેવું, તમારે છે ને પેલું માર્કેટિંગના પર્સન બની જવું પડે, તમારે બહારથી પૈસા લઈ આવવા પડે. તમે ઇન્સ્ટા પર કન્ટેન્ટ મૂકશો તમને ઇન્સ્ટા વાળા નહીં આપે. બરોબર છે. પણ તમને બહારથી પેલું શું કહેવાય પ્રમોશન માટેના વિડીયોઝ કે એનું કન્ટેન્ટ લઈને તમારે એને પ્રમોટ કરવું પડશે, થર્ડ પાર્ટી તમને પૈસા આપે. બરોબર. પણ યુટ્યુબ એવું છે કે તમે તમારું કન્ટેન્ટ સારું છે મૂકો, એ તમને પૈસા આપશે. બરોબર. એ તમને રોયલ્ટી આપશે. બરોબર. આજે તમે કન્ટેન્ટ મૂક્યું એ કદાચ 8 મહિના પછી એ ચાલતું રહેશે ને તો તમને પૈસા આવતા જ રહેશે. વાહ. અને ઇન્સ્ટા પર તમે આજે કોઈની એડવર્ટીઝમેન્ટ કરી તો એ તમને એક જ વાર પૈસા આવશે, પછી ભલે ને 6 મહિના કન્ટેન્ટ ચાલશે તો તમને તો એકવાર પૈસા મળી ગયા છે. અને એ પૈસા તમારે માર્કેટમાંથી ગોતવા જવા પડશે. પણ યુટ્યુબમાં એવું નથી. યુટ્યુબ તો કેવું છે કે તમે તમારું મહેનત કરતા જાઓ, એ તમને આપતું જશે. ટૂંકમાં યુટ્યુબ એ આંગણાનો આંબો છે. આંગણામાં એક આંબો આવી ગયો, એ વર્ષો વર્ષ સુધી તમને કેરી આપતો રહેશે. અને એની છે ને એનું અલ્ગોરિધમ છે, એની પોલિસી. ખરેખર આરજે અરે વાત કરીને હું અંદર મારી અંદર આરજે આવી ગયો છે. ના પણ ખરેખર સરસ. તમારી વાત પ્લીઝ, તમે કંઈક કહેવા જતા હતા. બસ એ જ કે યુટ્યુબની છે ને અલ્ગોરિધમ છે, એની પોલિસીઝ એવી છે કે જે યુઝર ફ્રેન્ડલી છે. અને ગમે ત્યારે ચેન્જીસ નહીં કરે. ચેન્જીસ કરશે ને તો એને ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા તમને 6 મહિના 8 મહિના કે વર્ષ દિવસ પહેલા કહેશે કે હવે અમે આ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, 5-6 મહિના પહેલા. એટલે તમે એના માટે છે ને પ્રિપેર થઈ જાઓ. બરોબર છે, સાચી વાત છે. ઓલમોસ્ટ આપણે વાતના અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ. તમે આજે તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો એના માટે અમે ખૂબ ખૂબ તમારા આભારી છીએ. અને અમારી આ ચેનલનો એક મોટો એવો છે કે અમે લોકોને મોટિવેશનલ પ્રોવાઈડ કરીએ છીએ. અમે લોકોના જીવનની અંદર કંઈક નવું મોટિવેશન આવે, એના નવા જીવનની અંદર કોઈ નવી દિશા મળે, એના માટે અમે પ્રયત્નશીલ હોઈએ છીએ. તો અમારું જ્યારે પણ અમે અમારા આ ઇન્ટરવ્યૂના, અમારા પોડકાસ્ટના અંત ભાગ તરફ જઈએ ત્યારે અમે અમારા ગેસ્ટને એવું કહીએ છીએ કે કોઈ એવી સારી વાત, કોઈ એવું સારું વાક્ય અથવા કોઈ એવી સરસ રચના તમે અમારા દર્શકોને આપો કે જેનામાંથી એને જીવનમાં કંઈક નવું શીખવા, જાણવા અને એના જીવનને નવી દિશા મળી શકે. એટલે જે ગીતાનો સાર છે, તમે થોડી વાર પહેલા કહ્યું કે કોઈ સમય છે એ પેલું કે સમય ખરાબ સમય જ લાંબો નહીં ચાલે અને સારો સમય લાંબો. એટલે બીજો ગીતાનો સાર એવો છે કે કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. કદાચ એ જ વસ્તુ, અને આ વસ્તુ કદાચ એટલા માટે શીખવા મળી કે આ જીવનમાં ઉતારવાનું. હું નાનો હતો ને ત્યારે નાની રેડિયો સાંભળતા, એમાં બધી વસ્તુ આવતી. અને આજે પણ એવું છે કે હું કર્મ કરતો જાઉં છું અને કર્મ પ્રમાણે છે ને આર્થિક ફળ મળતો જ જાય છે. કદાચ એવું બને કે કદાચ હું જે કામ કરું છું એ બીજી વ્યક્તિ કદાચ કામ કરતી હોય તો એને કદાચ મારા કરતાં 2 રૂપિયા વધારે મળતા હોય, કે કદાચ વાહવાહી મારા કરતાં વધારે મળતી હોય. તો કેવું છે, કદાચ મારું કર્મ એ રિલેટેડ હશે, મને એટલું મળતું હશે. પણ એક એ પણ છે, એ ગીતા સારમાંથી હું શીખેલો છું કે તમે એ લેવલ પર પહોંચતા વાર નહીં લાગે જો તમે સાચા મનથી છે ને કર્મ કરશો તો. વાહ વાહ. અને દુઃખી થવા માટેનો પેલું કહેવાય ને કે કોઈ ભાવ નથી, કે સુખી થવા માટેનો કોઈ ભાવ નથી. જે પણ છે એ કર્મોને આધીન છે.
વાહ. તમે જેવું કરો છો એવું જ તમને મળી રહ્યું છે, અને જે તમે કરવાના છો એ પછી જે મળશે ને એને જ આધીન હશે. વાહ. હા, એટલે આ ગીતામાંથી કે સારા લોકો જેને સાંભળવા ગમતા હોય એની પાસેથી શીખવા મળ્યું છે. એટલે બસ હું એ જ કહીશ કે જે તમે છો એવા જ બનીને રહો, અને જેવા બનીને રહેશો, જેવા છો એવા બનીને રહેશો ને તો જ જીવન જીવવાની મજા આવશે. પણ તમે કોઈના જેવા બનવાની ટ્રાય કરશો ને તો સદાય જીવનની અંદર દુઃખ જ હશે, અશાંતિ જ હશે. વાહ. બસ આ એક વસ્તુ કહેવા માંગીશ. હું દર્શનભાઈ નહીં બની શકું, દર્શનભાઈ વિનોદ નહીં બની શકે. ખરેખર તમારી સાથે વાતો કરીને મજા આવી, તમારા વ્યક્તિત્વને ઓળખીને મજા આવી. થેન્ક યુ. તમારા પ્રેન્ક તો ખરેખર અમે ઘણા સમયથી જોઈએ છીએ. આરજે વિનોદ તરીકે, મામુ બનાવ્યા તરીકે અમે તમને ઓળખીએ છીએ, પણ તમારી અંદરનું જે વ્યક્તિત્વ છે, તમારી અંદરની જે માણસાઈ છે, એને ઓળખીને ખરેખર અમને આનંદ થયો. આ તમે એક સામાજિક જવાબદારીને પણ ધ્યાનમાં રાખીને વિડીયો બનાવો છો. નહીતર અત્યારે પૈસા બનાવવા માટે માણસો કોઈ પણ લેવલે જવા તૈયાર છે. ટ્રુ. આજનો સમય ખરેખર એવો છે. પહેલા એવું હતું કે આંખે દેખાની ઓળખાણ કામ કરતી. હા, ઘણું બધું બદલાઈ ગયું છે. અત્યારે લોકોને નાનો એવો નફો મળી જાય, થોડા એવા પૈસા મળી જાય, થોડા એવી એને એમ થાય કે આમાં આપને લાભ છે, તો એના માટે કદાચ સામેવાળાનું ખરાબ થતું હોય તો બહુ જાજુ વિચાર, દુઃખ કરે, દુઃખ વ્યક્ત ખૂબ કરશે કે મારે કરવું નહોતું પણ છૂટકો નહોતો એટલે મારે કરવું પડ્યું. પણ તમે જે નૈતિક ફરજોને ધ્યાનમાં રાખીને ચાલો છો, કે આ તમે એવી કોઈ કંપની આવે છે કે જેનાથી સમાજના યુવાનો કે સમાજ કોઈ ખોટા રસ્તે દોરવાય છે, તો તમે એ સંસ્થા, એ કંપની સાથે પણ જોડાતા નથી. સાથે તમે જે કન્ટેન્ટ આપો છો એ કન્ટેન્ટ માટે પણ તમે એક જવાબદારી સાથે એના ઉપર કામ કરો છો. જાણીને ખરેખર ખૂબ આનંદ થયો અમને. આજે આરજે વિનોદની અંદરના આરજે રિયલ વિનોદને મળીને આનંદ થયો. થેન્ક યુ. અને આપણું આ પોડકાસ્ટ ખરેખર અમારા માટે પણ હવે યાદગાર રહી ગયું છે. એમ થતું હતું કે વાતોનો સિલસિલો હજી પૂરો ન થાય અને આપણે હજી આમને આમ વાતો કરતા રહીએ, કારણ કે તમારું બોલવાનું કામ છે અને અત્યારે મારું બોલવાનું કામ છે, અને વિષયો એટલા બધા છે કે કયા વિષયને પકડીને બોલવાનું શરૂ કરીએ, અને મને લાગે છે કે વિષયો પૂરા થાય એમ નથી અને આપણું કદાચ બોલવાનું પૂરું થાય એમ નથી. પણ લોકો આપને આટલી વાર જોશે, મને એવું લાગે છે. તો આપણે એમને ધ્યાનમાં રાખીને, દર્શકોને ધ્યાનમાં રાખીને, આપણા વ્યુઅર્સને ધ્યાનમાં રાખીને આજના આપણા પોડકાસ્ટને આપણે પૂર્ણતાએ લઈ જઈએ અથવા તો અલ્પવિરામે લઈ જઈએ. ફરીને આવા કોઈ સુંદર પોડકાસ્ટની અંદર પાછા ભેગા થશું. આજે આપણી સાથે હતા રાજકોટના જાણીતા આરજે વિનોદ, રાજકોટના સુપરસ્ટાર પ્રેન્કસ્ટર એવા આરજે વિનોદ, જેને મામુ બનાવ્યા, જેને અત્યારે અડધા રાજકોટને મામુ બનાવ્યા સાહેબ, પણ આજે અમારી સાથે હતા અને એમની સાથે એટલી સુંદર, એટલી મજાની વાતો અમે કરી, એટલું બધું જાણવા મળ્યું, એટલા બધા એમની અંદરની નિખાલસતાને જોવા મળી કે અમને ખરેખર આનંદ થયો. અને આ પોડકાસ્ટ અમને એવું લાગે છે કે તમારા જીવનની અંદર પણ નવી કોઈ વેલ્યુએશન લઈને આવશે. તો જલ્દીથી અમારી ચેનલ મોટિવ હ્યુમનને સબસ્ક્રાઈબ કરી લેજો, જલ્દીથી અમારા ઇન્સ્ટા મોટિવ હ્યુમન પેજને ફોલો કરી લેજો, અને આ વિડીયો જો તમને ગમે છે તો તમારા મિત્ર વર્તુળ સુધી, તમારા પરિવાર સુધી અને પૂરા સમાજની અંદર પહોંચાડવા માટે તમે મારી મદદ કરજો. આ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ પોડકાસ્ટની અંદર. ગુડ બાય.